શું છે? આઈફોન? હા ભાભી, ફોન ક્યારે લઈ આવ્યા તમે? આઈફોન માય ફોન, મારો ફોન છે. ડોન્ટ ટચ ઇટ, બગડી જશે. અરે રે 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 રે, હા તમે તો પણ બહુ પાછા. સારું કહેવાય, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. પણ હું શું કહું છું, શું? આટલા પૈસા નાખવાનો કોઈ મતલબ તો બન્યો નહીં. કેમ? અરે જુઓ ને, આ ફ્રન્ટ કેમેરા તો સારો છે, પણ આ મોટા મોટા જે બે કેમેરા પાછળ આપ્યા છે ને, એ તો કામ જ નથી કરતા. સારો ફોટો આવતો જ નથી. ક્યારની ટ્રાય કરું છું. હા તમને મતલબમાં ફોન તો તમે લઈ લીધો, પણ અંદરના સેટિંગ નથી આવડતા, તો એની હિસાબે તમે હા માર ખાઈ રહ્યા છો. સેટિંગમાં તો તમે બહુ મહાન માણસ છો ને, માહિર એકદમ. આટલા સેટિંગ કર્યા છે જીવનમાં, એક સેટિંગ વધારે કરી નાખો ને. આઈ મીન ફોનનું. એવી રીતે થોડી થશે ભાભી, પ્રેમથી કહો કે જુઓ તમે મારી હેલ્પ કરો. પ્લીઝ હેલ્પ કરો. પ્લીઝ હેલ્પ કરો નહીં, પ્રેમથી કહો કે જુઓ તમે મારી હેલ્પ કરો. આદિભાઈ પ્લીઝ હેલ્પ કરો ને. અરે વાહ, હજી એકવાર. આદિભાઈ પ્લીઝ પ્લીઝ મારી હેલ્પ કરો ને. આ તો આવડતું નથી કઈ એટલે ને, નહીં તો તમને કોણ પ્રેમથી બોલાવે? એ પણ સાચી વાત છે. હા તો શું કહેવાય કે તમારી હા જુઓ, હવે જુઓ તમે, આવે છે ને? હા હા હા, રિઝલ્ટ જુઓ ખાલી. વાહ. અરે વાહ. શું વાહ આવડી ગયો એટલે? હે 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 શું આ શું? આપણે ફોટો પાડીએ? ફોટો પાડો. આ બાજુ આવી જાવ ને. હા હું ટ્રાય કરું છું. હા સીધું સીધું મોઢું રાખો. અરે વાહ, આ તો મસ્ત ફોટો આવ્યો. ચલો થેન્ક યુ સો મચ કે તમે મારી હેલ્પ કરી. પણ હું શું કહું છું, તમે કેટલાક સેટિંગ કર્યા છે કે તરત સેટિંગ થઈ ગયું? સેટિંગ સેલ્ફી નું કર્યું તું તમે તો. હા મતલબ બેક સાઈડ કેમેરાનું કહેતા હતા ને, એનું પણ કરી નાખ્યું છે. જુઓ દેખાય છે બરાબર? ઝૂમ કરો. હું તમારો ફોટો પાડું? પાડો ને. રહેવા દો ને, મારો ફોન બગડી જશે. સેટિંગ થઈ ગયું ને? બસ થેન્ક યુ સો મચ. નીકળો ચલો. શું નીકળો? હા આ ફોન ભૂલમાંથી મારા હાથમાંથી પડી જાય નીચે તો શું થશે? તૂટી જશે ને મારો લાખ રૂપિયાનો ફોન. પ્લીઝ પ્લીઝ મારો ફોન પાછો આપી દો. હા તો આપી દઉં છું, પણ એક ફોટો તો હું પણ પાડીશ ને. આપવો જ પડશે. પ્લીઝ આપી દો. બહુ મોંઘો ફોન છે, જો ખોટો તૂટી જશે ને તો મારો જીવ જતો રહેશે. હા ફોટો ડિલીટ ના થવો જોઈએ, પહેલા મને સેન્ડ થવો જોઈએ, પછી આપણે આગળની વાત કરીશું. તમે મારા ફોટોનું શું કરવાના છો? તમારા ફોટોને આપણી સાથે ખેંચેલા મારા ફોટોસ, એટલે કે મારા એક પણ ફોટો ડિલીટ ના થવા જોઈએ. ઠીક છે. હવે નગર રાતના સૂતા હશો તો સેટિંગ વિખાઈ જશે અને પછી બીજા દિવસે ઉઠશો તો રડવા સિવાય બીજું કંઈ નહીં વધે. ધમકી નહીં આપતા. હું બીજા પાસે કરાવી લઈશ સેટિંગ. સારું, સેટિંગ કરાવી લેજો. છતાં મારી પાસે તો રોજ આ ફોન આવશે, એટલે હું તો રોજે રોજ વીખી નાખીશ. કેમ? તમે મારા ફોનનું શું કરવાના છો સાહેબ? હું કઈ નહીં કરું, પણ હું ઘણું બધું કરી શકું એમ છું. જો હવે મસ્તી શું વધારે. મસ્તી તમે કરો છો ને? શાંતિ રાખો. આટલા બધા ફોન લીધો છે, પાવર સારો નથી. આ ગાલ ફૂલે દડા જેવા કર્યા છે. એક ફોન જ લીધો છે ને, એમાં શું આટલા બધા હોશિયારી કરો છો? સારું હવે થેન્ક યુ સો મચ. તમે આ શું કામ આવ્યા હતા? બસ એમ જ આટો મારવા ના આવી શકું ભાભી તમારી પાસે? વાવ થેન્ક યુ. સાંભળો મારી વાત દેવરજી, બેડ જરા ઠીક કરી નાખો ને, હું હમણાં બે ચાર સેલ્ફી લઈને આવું. હો અરે બેડ ઠીક કરી નાખો. હો તમે જ ભાઈ ને કહો. પણ તમે સાંભળો. ચલો સેટિંગ તો કરી આપ્યું. થેન્ક યુ. જોયું છે કઈ શરમ બંનેને? દેર ભાભી છે પણ કેટલા હી હા હા કરે છે. શરમ જેવી જાત નથી. અને હા આખા ઘરમાં કોઈને કંઈ દેખાતું નહીં હોય. મને એકને ચિંતા છે. અને આદિ કોણે કહ્યું હતું કે ભાભીના રૂમમાં જઈને ત્યાં એમની સાથે વાત કરે? મને લાગે છે કે અશોકભાઈ સાથે હા વિશે વાત કરવી જ પડશે. કહેવું પડશે એમને કે તમારી બૈરી ઉપર થોડી નજર રાખો.
એ તો ન થવાનું થઈ જશે. હા જેઠજી, હા તમે છે ને આખો દિવસ ફોનમાં પડ્યા રહો. હા કઈ દુનિયામાં જીવો છો તમે? ખબર પણ છે તમને કાંઈ? અરે કઈ દુનિયામાં એટલે હું તો અહીંયા આપણી દુનિયામાં જ જીવું છું. આપણું ઘર છે, મારે એક પત્ની છે એનું નામ મીરા છે, પછી બીજો મારો ભાઈ છે એનું નામ આદિત્ય છે, તમે એના પત્ની છો, મમ્મી પપ્પા છે. બરાબર, સાચી વાત કહી. પણ ઘરમાં શું ચાલે છે શું નહીં એ બધી તો ખબર હોવી જોઈએ ને? હા એ તો ખબર જ હોય ને. તો શું ખબર છે તમને? સવારે ભાખરી, બપોરે શાક રોટલા, સાંજે તમે જે બનાવો એ ખાવી છે. હે ભગવાન, હા મને નથી લાગતું કે આવી રીતે કંઈ સમજે. હા જુઓ, આ કોને ખબર ગળામાં કાંક થઈ ગયું છે સમજ્યા. જુઓ તમે છે ને આ ઘરના મોટા છો, વડીલ કહેવાઓ તમે, તો ઘરમાં છે ને શું થાય છે શું નહીં આવી બધી છે ને ધ્યાન, આવું બધું છે ને તમારે ધ્યાન રાખવાનું હોય. અરે એટલે સમજી ગયો હું. શું મને- સમજી ગયા? મને એમ લાગતું હતું કે વાંધો નહીં આવે ને આપણું ઘર છે ને આમ શાંતિથી ને જ હાલશે, કોઈ દી ઝઘડા નહીં થાય. ચાલુ થઈ ગયું એમ ને. મીરાએ તમને શું કીધું એ પહેલાં કહો, પછી એ તમ તાર હું રસ્તો બતાવી. મને કોઈએ કાંઈ નથી કહ્યું. કોઈએ કાંઈ નથી કીધું એટલે રસોઈમાંથી નથી ઝઘડો થયો તો કચરા પોતામાંથી થયો, કેમાંથી થયો? એકેય વાતનો ઝઘડો નથી થયો. અરે મારી સાથે શું ઝઘડો કરતા હતા? કોઈની તેવડ છે કે મારી સાથે ઝઘડો કરે? હા એ વાતય હાચી તમારી. તો વાત શું છે એ તો કયો. હવે કેવી રીતે કહું? મને તો કહેતા શરમ આવે છે, પણ કહી શકું એમાંય નથી. એટલે હા મને તો એટલી ખબર હોય કે આપણા પતિ હોય કે પત્ની હોય, આપણે જેને એ લોકો ઉપર નજર રાખવાની હોય. નજર આયા ઘરે કોની ઉપર નજર રાખવાની હોય? બહાર જાવીએ તો ત્યાં ધ્યાન રાખવું પડે. અત્યારે ખિસ્સા કાતરું વાળા બહુ આટા મારે છે, એટલે આપણે ખિસ્સાની તો ધ્યાન રાખવું પડે. એક વાત મને કહો, અહીંયા આપણો પરિવાર ખુશ તો છે, હા તમારા જેઠાણી રહે એ ખુશ છે, એ તમારી લીધે જ. મારા જેઠાણી તો કંઈક વધારે પડતા જ ખુશ છે. હા પણ એને દેરાણી તમારી જેવી મળી હોય તો એને કોઈ વાતનું દુઃખ હોય? મારા જેવી દેરાણી મળી એટલે નહીં, પણ આદિત્ય જેવો દેર મળ્યો છે ને એટલે ખુશ છે. લે કેમ? તો તમે આદિત્યને કહેતા હશો કે આ મીરા ભાભી હરખું કામ નથી કરતા, તો એ તમે એને કહેજો ને. એટલે આદિત્ય એને કંઈ નથી કહેતો એટલે તમે એમ કહો છો ને. પણ મને કહીજો તમે જો કામમાં જરી કંઈ તમ તારે આપણે ઓલું નથી કરવાનું. આ બધી વાત છે ને કામને રિલેટેડ ના હોય, કંઈક બીજી એ વાત હોય ઘરમાં. આ ઘરમાં દેરાણી જેઠાણીનો હંમેશા ઝઘડો થતો હોય ને તો એનું રીઝન કામ જ ના હોય, કંઈ બીજી વાત પણ હોય. ઠેક હું હાવ સમજી ગયો હવે. શું સમજી ગયા? હા અમે ફરવા જ આવીએ છીએ, તમે બીજી જગ્યાએ જાઓ છો. જો હવે છે ને આપણે બધા હારે જ ફરવા જાવ, બરોબર? એટલે કાંઈ માથાકૂટ જ ન થાય. હવે ખુશ તમે? હા તમને ખબર છે આજે ન્યૂઝપેપરમાં કેવો કિસ્સો આવ્યો હતો? દેર અને ભાભીનું અફેર, દેર અને ભાભીનું લફડું. દેર અને ભાભી એકબીજાને પ્રેમ કરતા હતા અને ભાગી ગયા. દુનિયા છે, કળિયુગ છે, એટલે હાયલા કરે બધુંય, સમજ્યા? પણ આપણા ઘરમાં જોવાનું આમ જો બહુ સુખી ને સંપત આપણો પરિવાર છે. આખી સોસાયટીમાં આપણા ઘરની વાત થાય છે, એ તમને ખબર છે? હું એ જ કહું છું ને કે અત્યારે વાતો થાય છે સારી સારી. ન કરે નારાયણને કાલે સવારે કઈ ઊંચ નીચ થઈ તો ખરાબ વાતો પણ કરશે. આ દુનિયા છે, દુનિયાને વાતો કરવા જ જોઈએ છે જેઠજી. હું એવું તાવા જ નહીં દઉં, મીરાને કહી દઈ તારે છે ને આ દામિની વહુ કામ કરતા હોય ને એની પાસેથી કામ આંચકી લેવાનું, કામ કરવા માંડવાનું, એટલે કાંઈ વાંધો જ ન આવે. આ વહુની છે ને એક મર્યાદા હોય છે, ખબર છે? અને એ મર્યાદા છે ને બધાને ખબર હોવી જોઈએ. હા તમે મીરા ભાભીને કહેજો કે એમની મર્યાદામાં રહે. મર્યાદામાં જ રહેશે, એમાં હું વાંધો છે? હે એનો સ્વભાવ સારો છે, કોઈ દિવસ મારી ઉપર એ તાણીથી નથી બોલી. વધારે પડતો જ સારો છે ને. આ પોતાના દેર પ્રત્યે વધારે જ થોડીક લાગણીઓ, સ્વભાવ બધું જ સારું છે નહીં? એટલે સારું જ હોય ને. દેર પોજાઈના સંબંધ કેવા હોય? બહુ સારા હોય, એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. અને તમને ખબર છે આ આદિન તાવ આવ્યો ને તો એ તો મીરા રોવા મળી હતી. તમને ખબર છે? હા. તો તમે શું કહ્યું પછી? કાંઈ નહીં, હું પછી મારથી નહીં નો રહેવાનું, હું રોવા મળ્યો કે આ દેર પોજાઈનો પ્રેમ તો જોવો એમ. સાચી વાત છે. દુનિયામાં જો જડ ભરતનો એવોર્ડ મળવો જોઈએ ને તો તમને મળવો જોઈએ. હું કાંક એવોર્ડ નહીં,
શું કાંઈ બોલો આઈફાનો એવોર્ડ આવવાનો છે તો ચાલુ કરો ટીવી. ના ના, હું તો કહેતી હતી કે દુનિયામાં સ્માર્ટ વ્યક્તિનો એવોર્ડ મળવો જોઈએ ને તો તમને મળવો જોઈએ. તમારા જેટલું બુદ્ધિશાળી કોઈ નથી આ દુનિયામાં. થેન્ક યુ. આમ જો તમારો છે ને ખૂબ ખૂબ આભાર હો. મને અત્યાર સુધી આવું કોઈએ નથી કીધું. હા, તમને ખબર છે તમે કેટલા ભોળા છો. આ તમારી સામે ચોર ચોરી કરીને વહી જાય ને તોય તમને ના ખબર પડે કે ચોર ચોરી કરીને વયો ગયો. અને તમે તો ઉલટા ના એમ કહેશો કે બસ એટલું જ લીધું, હજુ ઉપરનો કબાટ છે ને એમાં બાકી છે ઘરેણા. આ વાત જ તમે ભૂલો છો. જો જીવન કેવું જીવવાનું હોય ખબર? રામ ને લક્ષ્મણ જેવું. જરૂર પડે તો રામ બની જવાનું અને જરૂર પડે તો લક્ષ્મણ. લક્ષ્મણ એટલે ક્રોધ કરવાનો. હું કઈ પછી હાવ ભોળો નથી. કાંઈક આડો આવડું થતું હોય તો હું ઓફિસમાં હોતે હું કહી દઉં છું. મારી ભૂલ થઈ ગઈ મારા જેઠજી કે હું તમને કઈ કહેવા આવી. ઓ બટા હવે ઘર હોય ને ઝઘડા હાલતા જ હોય. નાનો ઝઘડો હોય છે તો કેવા એવાય છે. હા મહેશભાઈ, હા પેમેન્ટ લઈ આવી. હા 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 હમણાં જ આવું છું. ભલે. હા હા હવે પૈસા આવવાના જ ઘરે જો ઝાઝા. તો સારું ને, મારા માટે નવી સાડીઓ આવશે, ઘરેણાં આવશે, વસ્તુઓ આવશે. ક્યારે આવવાનું છે પેમેન્ટ? નથી આવવાનું. હું એપ્રિલ ફૂલ કરતો જ તને. અત્યારે એપ્રિલ ફૂલ શું કામ? એપ્રિલ ફૂલ તો 1 તારીખે હોય ને. એમ નહીં, તારે આ હાડીની ને ઘરેણાની ને કેટલીક ભૂખ છે કઈ ખબર નથી પડતી. એને ભૂખ ન કહેવાય, એને છે ને સમયની સાથે ચાલવું કહેવાય. આ દુનિયામાં લોકો છે ને સુધરી ગયા છે. રોજ નવા કપડાં પહેરવાના, નવી નવી એક્સેસરીઝ પહેરવાની, એમાં નવાઈ નથી કાંઈ. નવાઈ નથી એ વાત સાચી. પછી પૈસા છે ને બસાવવાના હોય, નકરા ઉડાડ્યા કરવી તો પછી કાંઈ ન વધે. મેં છે ને હમણાં એક ઇન્ટરવ્યૂ સાંભળ્યું હતું ટીવીમાં, ત્યારથી મેં નક્કી કરી લીધું કે હું ગરીબ જીવીશ નહીં, ગરીબ મરવું ભલે પડે. ગરીબ જીવીશ નહીં, ગરીબ મરવું. તે તું ક્યાં ગરીબ રીતે રહેશો? એમ જ કહું છું ને, પૈસા આવે ને એ વાપરી નાખવાના, ઉડાડી નાખવાના. મરતી વખતે ભલે ને આપણી પાસે પૈસા ન હોય, જીવતા જીવ તો પૈસા હોવા જોઈએ ને. હોવા જોઈએ એટલે જ કહું છું હાસવાના હોય. હાચવવા માટે નહીં, વાપરવા માટે. હું શું કહું છું, હા આ મમ્મીના ઘરે જવું છે. ચલો ક્યારે જઈશું? ક્યારેય નહીં. કેમ? 15 દીએ ને 15 દીએ શું છે ન્યા? જો મમ્મી એકલા છે, એકલા હાથે કામ ન કરી શકતા હોય એટલે મમ્મી આજે મને ત્યાં બોલાવી છે. ઘર સાફ કરવાનું છે. લે બહુ કરી. મારી વાત સાંભળ. હું છે ને કોક માણસ ન્યા નોકરને મોકલી દઉં, સાફ કરીને વહી આવે. અરે નોકરમાં ને છોકરીમાં કાંઈ ફરક ન હોય. મમ્મીએ મને બોલાવી છે ને તો મારે જ જવું જોઈએ. અને તમે ઓફિસે જાઓ ને તો મને મૂકતા જાજો. હા પણ આઈ એમ વેરી વેરી સોરી એમ જ કાંઈક કહેવાય ને, માફી માંગતા હોય. હા સોરી, પણ શેના માટે? હા હું છે ને આજે એ રસ્તેથી નથી હાલવાનું. મારે મહેશભાઈ પેમેન્ટ લેવા જવાનું છે. તો મારે કોને કહેવાનું હશો? હું રિક્ષામાં નહીં જાઉં. રિક્ષામાં નહીં જાત એવું કાંઈ ન હોય, બે જવાનું હોય. તડકો લાગે મને. તડકો ભાઈ તું કાંઈ નહીં કાળે પડી જા. આમ જો પડી ગઈ તો તું ડબલ ધોળે છો. તમે મૂકવા આવો છો કે નહીં? હા કે ના? હું નથી આવી કોઈ એમ. અને જો મારી વાત સાંભળ. હા આદિ કદાચ નાથી હાલવાનો હોય તો એ તને લઈ જાય તો બહુ જ મજા આવશે. આ દેવરજી સાથે આવશે ને તો અમારો સફર પણ સારો જશે. વાવ. ક્યાં આવશે? શું કામ આવશે? કોની સાથે આવશે? ક્યાં જવું? અરે પણ હું અને દેવરજી મારા મમ્મીના ઘરે જઈએ છીએ. લે ન્યા શું કામ છે એમનું? આવી રીતે છે ને આદિ ક્યાંય ન જાય, એમને ન ગમે. ના 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 ના. અરે પણ એમાં હું વાંધો? એ ત્યાંથી જાય તો એને મૂકતો જાય. હા મારા મમ્મીના ઘરે જવું છે, સાંજે આવતી રહેવાની છું. તો દેવરજી અત્યારે મૂકી જશે અને સાંજે તેડી જશે. અને આમ પણ આજે છે ને મારે પાણીપુરી ખાવા જવું છે. કેટલા દિવસથી પાણીપુરી નથી ખાધી મેં. તો પણ અશોકભાઈ લઈ જાય ને. અશોકભાઈ ને શું કામ છે? હવે તમારા મમ્મીના ઘરે જવાનું હોય તો અશોકભાઈ તમારે જવું પડે. આમ જો તમારા મમ્મીના ઘરે આવવાની ના પાડે છે, હા એમને જમાઈ થઈને ના પાડે છે. આ અમાર બે વસાળે તમે ઝઘડો નહીં કરાવતા ક્યાંક. હું તો એમ કહું છું કે આદિ પાસે સમય નથી. આદિ એ રસ્તેથી જવાના જ નથી. ઠીક છે, હું પૂછી લઈશ. જો એ ના પાડશે ને તો અમે સાથે નહીં જઈએ, નહીં તો પછી અમને મૂકી જશે. મેં કહ્યું ને કે આદિ ત્યાંથી નથી જવાના. અરે હું છું ને, આપણે બંને જઈ આવીએ. એમાં શું થઈ ગયું? આપણે બંને એને છે ને એક્ટિવા લઈને જઈશું. તમે નહીં જઈ શકો. આજ મારે તમે આજ કઈનું શાક બનાવવાનું? તમે કીધું તું મંગળવારે હું આ શાક બનાવી બપોરે, તો આજ મારે બપોરે છે ને તમારા હાથની રસોઈ ખાવાની. અરે વાહ, સરસ. ચલો આ દામીને રસોઈ કરી નાખે ને તો મારે કામની પણ ઉપાધિ નહીં. આપણે ફટાફટ કામ પતાવીએ ને, રસોઈ તું કરી નાખજે. પછી હું મારા મમ્મીના ઘરે જઈશ, હું અને મારા દેવરજી. હા પણ હું આવું છું ને, આપણે ત્રણેય જઈએ.
ના પાડે ને દામિની, આ ઘર એકલું મૂકીને ન જવાય અને મમ્મીના ઘરે જવું કમ્પલસરી છે. આજે મારે ઘર સાફ કરવું છે. અશોક 10 મિનિટમાં શાક બની જશે. હું ફટાફટ શાક બનાવીને આવું છું. રોટલી? બની ગઈ. રોટલી પડી છે. રાતની રોટલી ખાવાની? હું શું કહું છું, હું ફટાફટ શાક બનાવી નાખું ને તમે ફટાફટ રોટલી બનાવી નાખો. આપણે ફટાફટ અહીંયાથી નીકળી જાય. અરે પણ મને નહીં મજા આવે. મને તો ગરમા ગરમ હોય એ જ ભાવે છે. ઈ તમને ખબર છે ને. બરાબર છે. તો તારે અહીંયા રહેવું પડશે. હા, હવે જીદ નહીં કરતી. અમસ્તા ગમે ત્યારે કહું તો મમ્મીના ઘરે આવવાની ના પાડે છે. હા. જા હવે. તને કહું મહેશભાઈનો ફોન આવે, હું જાઉં. ચાલ. હા હું છું. હું દેવરજીને ઉઠાડીને આવું, મતલબ કે વાત કરીને આવું જવા માટે. હે તાબી લો બોલો. હવે તો આ બંનેને ખુલ્લો પટ મળી ગયો. હવે બે સાથે જશે. ખબર નહીં રસ્તામાં શું કરશે. એને હારે હારે રખડશે. અને આ મારો જેઠ સાવ બુદ્ધિ વગરનો છે. બુદ્ધિ વગરનો. બુદ્ધિનો એક છાંટોય નથી. જરાક બુદ્ધિ હોત ને તો પોતાની બાયડીને આવી રીતે બીજા સાથે ના મોકલત. અરે એટલું તો સમજવું જોઈએ ને કે પોતાના સગા ભાઈનું લફડું પોતાની પત્ની સાથે છે. હા ભાભી પહોંચે ને એની પહેલા હું પહોંચી જાઉં. આદિ એ આદિ ભાભી ભાભી લો ફટાફટ હા માથામાં તેલ નાખો. નહીં નખાય. અરે શું નહીં નખાય, જલ્દી લ્યો. આ લેટ ખરી નથી જશે. થતું. અરે શું ખરી જશે? હા પોષણ મળશે વાળને તો છે ને તમારી જેટલા લાંબા વાળ થશે. કેરોસીન છે આમાં. કેરોસીન? કેરોસીન છે આમાં. કેવી વાત કરો છો? હા તેલની બોટલમાં કેરોસીન કોણ ભરતું હશે? તમારા મમ્મી. તમારે હેર ઓઇલ કરવું છે ને? હું કરી આપું, 1 મિનિટ. શું કરી આપો? ક્યાં જાય છે? એ ભગવાન. હા ભાભી પણ હવા 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 શું વાહ વાહ, સીધા ઉભા રહ્યો. સીધો તમે ગયો એમ ડોકી મારી નાખો. ઊંધી ચીતી આડી હવળી. ખોખરો કેમ ખાવ છો? દામિની હવે થોડુંક બચ્યું હોય ને તો પોતાના માથામાં નાખી દો. આ જટિયા એમ પોતાના માથામાં કીધું. છે. એમાં જટિયા છે ને બહુ ઊભા રહી છે. આદિ શું પ્રોબ્લેમ થયો? માથામાં તેલ નાખ્યું એમાં શું થઈ ગયું? મને કીધું હોત તો હું પણ નાખી દેત ને. ત્યાં તમે રૂમમાંથી જ આવ્યા. આ રૂમમાંથી આવ્યા તો મને કીધું હોત તો સાથે સાથે તેલ નાખી દેત ને. ચંપી કરી દે. અરે ચંપી ચંપી મારી વાત સાંભળ. એ તો મને એવું કહેતા હતા કે દામિનીને હેર ઓઇલ કરતા આવડતું જ નથી. કીધું તું ને એવું? હાથી એવું કીધું તું? હા. એવું કીધું તું? તારા નખ વધારે રહ્યા ને એટલા માટે તકલીફ થાય છે કે આમ જેવું મસાજ થવું જેવું થાય નહીં. અને આમને શું કેવું છે નાના નાના નખ રહ્યા એટલે મસાજ કરી દે. નખ વધારે છે ને મારા? હા. દામિની હા શું કરે છે? નખ શું કામ મારે છે? ચેક કરતી હતી કે નખ વધારે છે કે નહીં. ભાભી તમારે ચેક કરવું છે? ના ના, બિચારાઓને નખ લાગી ગયા રે. અરે ભાઈ તું સાંભળ મારી કેમ વાત. નખ લાગી ગયા? આ શું કરે છે તું? ચેક કરતી હતી મારા નખનો પાવર. નખનો પાવર ચેક કર. સમજી ગઈ? જો દામિની એવું ના કરાય. આ ભાભીને લઈને મારે મતલબમાં એમના મમ્મીને ખબર છે ત્યાં મને. જવાનું છે ને તો મેં કીધું ફટાફટ તેલ માલિશ કરી આપો એટલે આપણે જઈએ. અને ભાભી તમારો પ્લાન કેન્સલ. એક્ચ્યુઅલી મારે છે ને અત્યારે આદિ સાથે બહાર જવાનું છે. આદિ મને લઈને બહાર આવે છે હે ને આદિ? આપણે પછી જશું ને. શું ઉતાવળ છે? હા અત્યારે? હા ભાભીને બચારાને જવું પડે એમ છે. ત્યાં કેટલું કામ પડ્યું છે. એના મમ્મી એકલા. મારા મમ્મીને ઘર સાફ કરવાનું છે, મેં તને કહ્યું તો ખરા. હા તો પછી જો મારે પણ કામ છે ને. મારે પણ જવું પડે એમ છે આદિ. આપણે આજે જવું જરૂરી નથી. તારે શું કામ છે એવું તો બોલ ને. કામ છે કીધું ને. કામ છે તો કામ છે. પછી કઈ 10 સવાલ ના પૂછવાનો. આ તમે ભાભીને પૂછ્યું હતું કે ત્યાં શું કામ જાવું છે? એમને કીધું પૂછ્યું એમણે. હતું આમ લઈને જાવું છે. હા તો હુંય કહી દઉં છું ને કે મારે કામ છે ને તમારે આવવું પડશે. સમજતી નથી. હા જો સમજવાની કોશિશ કર હું શું કહું છું. હું નથી સમજતી. મારા જેટલું તો તમને બંનેને કોઈ નહીં સમજતું હોય. જો દામિની, મારા મમ્મીની ઉંમર થઈ ગઈ છે તો એટલે જાઓ ફટાફટ. તમારા મમ્મીની ઉંમર થઈ ગઈ છે. તમારા મમ્મી રાહ જોતા છે. જાઓ ફટાફટ. સાચી વાત છે તારી. ચાલો ચલો ને. ફટાફટ. પણ તમારે ક્યાં જાવ છો? તમારે મારી સાથે આવવાનું છે ને. મેં કહ્યું હતું ને કે તમે મારી સાથે આવશો અત્યારે. હા અત્યારે નહીં. હું છે ને પેલા ભાભીને મૂકી આવું પછી એમનું ત્યાંથી કામ પતાવીને મેં એને અહીંયા લઈને ઘરે આવી જાઉં પછી સાંજે. આપણે પછી આપણે બંને છે ને તારું જે કંઈ પણ કામ હશે ને બધું લિપટાવી લઈશું. સાંજે મેળ નહીં આવે ત્યાં સુધી તો બધું થઈ જશે. તો શું? કાલ સવારે. હા તો કાલ તો ઉગવાનો છે ને. હા આજ જ દિવસ ઉગવાનો છે એવું તો છે નહીં. દામિની શું ઉગવાનું? કામ આવું કરે છે? પત્ની છો મારી. તો પછી કોની વાત માનવાની હોય? હા, મારી. તો
ભાભી છું, મોટી છું ઉંમરમાં અત્યાર અને ઓદામાં પણ મોટી જ છું ને. તમારા હસબન્ડને લઈને જાઓ ને. આ ભાઈએ મને ફોન કર્યો, કીધું ભાઈએ કે એમને કઈ કામ છે, કોઈનું પેમેન્ટ લેવા જવાનું હતું, એટલા માટે થઈને એને મને કીધું કે તારા ભાભીને પ્લીઝ મૂકી આવજો. મોટા ભાઈની વાત હું નહીં માનું તો કેવું એમને ખોટું લાગી જશે. હા, મને ચક્કર આવે છે. આથી તમે ક્યાંય નહીં જઈ શકો. હા, બહુ ચક્કર આવે છે મને. જલ્દી પેલું હળદર હિંગ ને બધું નાખીને બનાવો મસાલો. હા કયો મસાલો? તને ઠીક થઈ જાય એના માટે મને ચક્કર આવે છે. જો ઓસડિયા થોડા કડવા લાગશે, ઉલટી થશે, 2-3 વખત પડશે ને બધું જ સાફ થઈ જશે તારું ઉભા કામ. રહે. પણ મને ચક્કર આવે છે. તમારે જવું જરૂરી છે. આ ચક્કર હમણાં દૂર કરી દઉં. આ મોજું સૂંઘી લે એકવાર એટલે પછી જો તને ચક્કર શું કઈ નહીં આવે. કોને આવે છે? તને તે તો કીધું હા કે ચક્કર આવે છે. લો હું હાથ પકડું. ના ના, ચક્કર નથી આવતા. એ તો મને ઘડીક ડિહાઇડ્રેશન થઈ ગયું હતું ને. તો ચાલે પંખામાં બેસ ને. હા છે ને, એને ખાલી ખોટું આવું બધું થયા જ કરે છે. હા, મોજું કઢાવી નાખ્યું. હું શું કહું છું દામિની કે જો આ ભાભી સાથે જવું જરૂરી છે. તારું કામ આટલું ઇમ્પોર્ટન્ટ ન કહેવાય. દામિની, આપણે છે ને 1 મિનિટ આ બાજુ. તમારે કેટલી વાર છે? હા તો પછી હું તો એક તો કહેતો હતો. મારા નજરની સામે હાથ પકડીને લઈ ગઈ. તુડે ડ્રાકુલા. મીરા આવ બેટા. આવ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. કેમ બેટા અશોક કુમાર નો આવે? અરે એમને ઓફિસે જવાનું હતું અને આદિભાઈ આજે ફ્રી હતા તો એમણે કહ્યું કે ભાભી હું પણ સાથે આવું. આમને છે ને તમારા હાથની ચા બહુ ભાવે એટલે બાનું કાઢીને અહીંયા આવ્યા કરે. અને ચા તો ભાવતી હશે, હવે જમશે ને તો જમવાનુંય ભાવશે. હા, બિલકુલ. પછી અવારનવાર આવશે. શું બિલકુલ કે બગાડવાની જરૂર નથી, મહેમાન ચા પીને જતા રહેશે. ઓ ના ના ભાભી, કેવી વાત કરો છો? હા હા, હું કઈ જવા માટે નથી આવ્યો. આજે એમ પણ મારે રજા છે તો મેં વિચાર કર્યું કે આજનો દિવસ તમારી સાથે અહીંયા જ રહીશ અને તમારે જે કંઈ પણ કામકાજ હોય, કંઈ મારી મદદની જરૂર હોય એ બધું મને કહી દો, હું હેલ્પ કરીશ ને. છે ને આજે અમે લોકો ઘર સાફ કરવાના છીએ એટલે જ બાએ મને અહીંયા બોલાવી છે ને. આ આખું જ ઘર સાફ કરવાનું છે. તમે મારી હેલ્પ કરશો ને? બિલકુલ કરીશ ને. હા, જો ના જ નહીં પાડું, હેલ્પ કરીશ. હું બેઠો રહીશ, તમે જે કંઈ પણ મને વસ્તુ મગાવશો એ લઈ આપીશ અને બહારથી જમવાનું પણ લઈ આવીશ. આ તમારે લોકોએ આ ઘર સફાઈ કરવી હોય તો જમવાનું સાથે તો ન બનાવી શકો, બધી વસ્તુ બહારથી લઈ આવીશ. દેવાજી. આદિભાઈ બોલતા બોલતા શ્વાસ તો લ્યો. ક્યાંક વિરામચિહ્નો તો મૂકો અને અમને બોલવાનો તો મોકો આપો. એ ઘર સાફ તો કરવાનું જ છે, પણ એક કામ કરો, તમે બંને જણા ઘર સાફ કરતા રહ્યો, આ જેમ કે એને મદદ કરો અને હું આપણા ત્રણેયની રસોઈ બનાવું. વેરી ગુડ બા. દેવરજી વાસણ ઉટકતા આવડે છે કે નહીં? ના ભાભી ના. હું શીખવાડી દઈશ ને. વાસણ તમારે પહેલા ઉટકવાના છે એટલે શું ખબર છે, આ વાસણ ઘસતા આવડતા હોય ને તો ભવિષ્યમાં તકલીફ ના પડે. કપડાં ધોતા આવડે છે? હા તો તમે જ ધોજો, કપડાં બગડવા ના જોઈએ ને. હા, પણ ચાદર અને પડદા ને બધું કાઢ્યું જ છે, પલાળીએ દીધું. અને આમ પણ આ મશીનમાં બિલ વધારે આવે ને, તમે ધોઈ નાખજો. હા, હું કપડા મતલબમાં પડદા ના ફાવે, કપડા કદાચ ધોઈ શકું. હા તો કઈ નહીં ને, પડદા છોડો, કપડાં બધા જ આપી દેજો. આ નવા કબાટમાં પડ્યા છે ને એ પણ એકવાર વોશ કરાવી જ નાખો. પણ શું કામ એ પડ્યા છે ને રહેવા દેવાય ને? કેવી વાત કરો છો તમે તો? તમે સમજતા નથી ને, વર્ષમાં એકવાર કપડાં કબાટની બહાર કાઢીને વોશ કરવા જોઈએ, નહીં તો સડી જાય કપડું. આદિભાઈ અને બધામાં મજાક કરવાની ટેવ છે, એટલું બધું આપણે નથી કરવું. કપડાં ભલે પડ્યા પણ છે ને તમે બંને જણા થઈને ખાલી ઘર સાફ કરી નાખો અને તું બધા વાસણ વાડામાં મૂકી દે, પછી એ સાફ કરી નાખશે. બરાબર ને? માંડ મોકો મળ્યો તો વચ્ચે બોલવાનું જરૂરી હતું. હા બસ બરાબર સમય એન્ટ્રી મારી, નહીં તો મારી તો વિકેટ જ જવાની હતી. ચાલો તો પહેલા આપણે ચા પીશું અને ચા સાથે તમને નાસ્તો કયો ગમે? કઈ નહીં, એમને ક્યાં આદત જ છે. જો ને આ શરીર હમણાંથી બહુ વધી ગયું છે, નક્કો ખા ખા કરે આખો દિવસ, એટલે થોડી ડાયટની જરૂર છે. અને હા સાંભળો બંને જણા, હવે હું ટેબલ પર ચડી નથી શકતી એટલે માળિયા પર તો એટલો ધુલારો છે ને, તો પહેલા છે ને તમે બંને જણા માળિયું સાફ કરી. એમાં તો વાંધો જ નથી, કારણ કે તરત જ તે મતલબમાં માળિયા ઉપર જ તે વધારે એમને ગમે છે, એ ત્યાં જ આટા મારતા હોય છે, એટલે ત્યાંથી ગમે તેમ કરીને બધું સાફ સપાટ કરી નાખશે. એટલે કોની વાત કરો, ભાભીની કે ઉંદરની? હા, તમે આટા કોણ માર્યા કરે કોનું માળિયા પર? સમજ્યા? બા એમને તો આદત છે મસ્તી કરવાની, પણ સાચું કહું ને તો ભગવાને મારા કિસ્મત બહુ સારા લખ્યા છે કે ઘરના પરિવારના બધા જ વ્યક્તિઓ મને બહુ સાચવે છે, ધ્યાન રાખે છે, પ્રેમ કરે છે. નહીં તો આ જમાનામાં આવું ઘર ક્યાં મળે? હા,
અને હું પણ નસીબદાર છું કે મારી દીકરીને એવું ઘર મળ્યું છે કે સાસુ સસરા દેર દેરાણી બધા એને પ્રેમથી રાખે છે. અને એમાં આ તો દેર કરતાં ભાઈ વધારે લાગે છે. બસ તો હવે બેઠા છો શું, તમે બંને જણા બેસીને વાતો કરો, ત્યાં હું ચા નાસ્તો તૈયાર કરી લઉં અને તમને બૂમ પાડું એટલે તમે આવી જાઓ. હા ને? હા. પછી આપણે કામ ચાલુ કરીએ. હા હા તમારા મમ્મીએ કામ બહુ બધું રાખી મૂક્યું હશે, તમે અગાઉ ફોન કરી દીધો હશે. ના ના, તો આ તો તમે સદનસીબે સાથે આવ્યા અને કામ થઈ ગયું. હા તો સારું કહેવાય. હું અહીંયા જ આરામ કરું છું, તમે કામ પતી જાય એટલે કહેજો, પછી આપણે જાતે મતલબમાં સાથે જતા રહીશું. હા ભલે. બીજું કંઈ? ના ત્યાં સુધી હું અહીંયા જ છું, અને નાસ્તામાં જરા જોજો બરાબર બધું વસ્તુ મને. હા 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 સર. હા હા. કેવી મજા આવી? હા અરે બહુ મજા આવી ખરેખર હો ભાભી. પણ છે ને આ કપડાં ધોતા નથી આવડતું, શીખી લેજો હવે. હવે શીખી તો લીધા. હવે ક્યાં હતા તમે? આ કેટલા ફોન કર્યા મેં? તમારો ફોન ક્યાં છે? સોરી, ફોન તો મારી પાસે જ છે, પણ અને તમે સાથે સાથે શું કરો છો? તમે તો ઓફિસથી આવ્યા હશો ને? સવારે ભાભીને મૂકવા ગયા હતા. રજા હતી. કહ્યું નથી તને? નથી કહ્યું મને. રજા હતી. મારી સાથે મારા મમ્મીના ઘરે હતા સવારના. હા ઓફિસથી ફોન આવ્યો હતો કે ભાઈ આજે છુટ્ટી છે, તો પછી તો ઓફિસ મને કેમ ના કહ્યું કે છુટ્ટી હતી એમ આજે? કહેતા ભૂલી ગયો હશ દામિની. પણ પણ જ્યારે ખબર પડી પછી તો કહી શકતા હતા ને. આ ઓફિસથી ફોન આવ્યો તો એ તમને ખબર પડી ગઈ કે ઓફિસથી ફોન આવ્યો છે, એ ફોન રિસીવ થઈ ગયો. હું એટલા ફોન કરું છું, મેસેજ કરું છું, એકનો જવાબ નહીં. ત્યારે તો તમે મને એવું કહો છો કે હું કામમાં હતો. કયા કામમાં હતા મને કહેશો જરા? દામિની ટિકિટ. હું તમારી સાથે વાત નથી કરતી. આદિ હું તમને પૂછી રહી છું. આ તો કહું તો છું હું તને કે હું ભાભીની મદદ કરવા માટે ત્યાં રોકાઈ ગયો હતો ને અત્યારે એમને સાથે લઈને આવ્યો ઘરે. અને હું તો મસ્તી કરતી હતી, તને ખોટું લાગી ગયું? લાગી ગયું મને ખોટું. તો હવે શું કરશું? જો Sorry. તું હંમેશા મજાકના મૂડમાં વાત કરતી હોય, આજે કેમ આવી રીતે વાત કરે છે? કારણ કે તમે છે ને તમારા ભાભી સાથે હતા, એમના મમ્મીના ઘરે, એટલે તમારી પાસે સમય નહોતો કે તમે મારી સાથે વાત કરી શકો. રોજે ઓફિસે જાઓ છો એટલે વાત નથી થતી. અને આજે તો નવરા હતા ને, તો આજે પણ તમારાથી વાત ન થઈ. અરે તમારી પત્ની છું ને, તમને એવું ન થાય કે રજા છે તો મારી પત્નીને બહાર લઈ જાઓ. ત્યાં રોકાઈ જવાની શું જરૂર હતી? તારું કામ પતાવી નાખીને તે મને કહ્યું હતું ને. ચાલ આપણે અત્યારે જઈને તારું કામ મતલબમાં તારે જે કંઈ પણ કામ હોય ને હું મદદ કરું. ચાલ. કોઈ જરૂર નથી. આ મરી જાય ને પછી પાણી પીવડાવવા ના જવાય. દામિની તું ખોટી આટલો ગુસ્સો કરે છે. એ મારી સાથે મારા ભાભી તમારે કઈ જવાબ દેવાની જરૂર નથી. અરે આટલા બધા સવાલ છે ના કરે તું? હે મેં કઈ ખોટું કર્યું? અરે એમની મદદ જ કરી છે ને, બીજું શું થઈ ગયું એમાં? ન્યાશેની તમારે મદદ કરવાની હતી. તમારે શું લાગતું વળગતું હતું? કેમ એમને કઈ કામ હોય તો હું એમની હેલ્પ ન કરી શકું? અને અમે મને તો કોઈ લોકો દિવસ ના કરી. હા તારી ના કરી તો હવે કરીશ ને. તારે શું કામ છે બોલ ને, કરી દઉં છું ને. અને મારી વાત સાંભળી લે. હા તું આ ઘરમાં નહોતી આવી ને, પહેલા પણ અમે આવી જ રીતે રહેતા હતા. મને લાગે છે કે હમણાંથી તને કઈ તકલીફ પડતી હોય ને એવું તું કરી રહી છે વર્તન. મારી તકલીફનો શું ફરક પડે છે? તકલીફ પડતી પણ હોય તો તમે શું કરશો? Please. તમે બદલાઈ જશો નહીં ને? પ્લીઝ તમે લોકો મારા હિસાબે ઝઘડો અરે સમજવાની જરૂર છે. અને તું સમજતી નથી અને ઉપરથી પાછી કે કરે છે અમને. હું નથી સમજતી, બધું જ સમજુ છું, બધું જ દેખાય છે મને. ખાલી ખોટું મારા મોઢેથી ના બોલાવો ને તો વધારે સારું. શું બોલવું છે તારે? હા તને ખબર જ હતી કે હું ભાભીને સાથે જવાનો છું, તો ત્યાં રોકાઈ ગયો તો થઈ શું ગયું એમાં? તો મને કહી શકતા હતા ને. ત્યાં શું કામ કરતા હતા કહેશો મને જરા? કે તમે એટલા બિઝી હતા કે મારી સાથે વાત ના કરી શક્યા, મારો ફોન ના ઉપાડી શક્યા? હા એમનું જે ઘર સાફ કરતા હતા એમાં હેલ્પ કરાવતો હતો અને મદદ કરાવતો હતો. ફોન સાઈડમાં પડ્યો હતો એટલા માટે રિસીવ ન કરી શક્યો. સરજી પ્લીઝ તમે લોકો મારા હિસાબે ઝઘડો નહીં કરો. તમારા અને હિસાબે જો- ઝઘડો થઈ ગયો છે ભાભી. તને નહીં ગમતું હોય ને તો હવે હું નહીં બોલાવું એમને. સોરી. ભાભી હા જોયું? હા તારા લીધે ભાભીને ખોટું લાગી ગયું. તો મને ખોટું લાગ્યું એનું શું? આ ભાભીને ખોટું લાગી ગયું એ તરત દેખાઈ ગયું. આ ભાભીમાંથી ક્યારેક ઊંચા આવો ને તો તમને ખબર પડવી જોઈએ કે તમારી એક પત્ની પણ છે જેના પ્રત્યે તમારી ઘણી જવાબદારીઓ આવે છે. મારી જવાબદારી તો હું નિભાવું જ છું ને. કહેવા શું માંગે છે તું મને? કઈ જવાબદારી નિભાવી? હા હું તમને ખાલી એક નાનું એવું કામ કહું તો એ તમારાથી થતું નથી. થાય જ છે. હું બધા કામ કરવા માટે તૈયાર જ છું, પણ માનું છું કે ભાભીનું કામ પહેલા કરી દઉં છું. એમાં થઈ શું ગયું? અને તું આવી રીતે ભાભી સાથે વાત ન કરી શકે. જા જઈને સોરી કે. સોરી માય ફૂટ. હું કોઈને સોરી નથી કહેવાની, કારણ કે હું ખોટી નથી. જેને જે માનવું હોય ને એ માને.
હું જે કહી રહી છું, જે જોઈ રહી છું, જે બોલી રહી છું ને એ બધું સાચું છે. શું જોઈ રહી છે તું? શું કહેવા માંગે છે તું? સાબિત શું કરવા માંગે છે તું? મારે કંઈ સાબિત નથી કરવું, બધું સામે જ છે. જે છુપું હોય ને એને સાબિત કરવાનું હોય, પણ આ તો નજરની સામે છે. નજરની સામે એટલે? હા જો મને તારી કોઈ વાત સમજાતી નથી. દામિની પ્લીઝ, હા ભાભીને જઈને સોરી કે અને મને પણ સોરી કે. નહીં કહું. દામિની, દામિની, દામિની જો દામિની, દામિની પ્લીઝ, હા મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારે નથી કરવી. સમજવાની કોશિશ કર. તું જે કંઈ પણ કરી રહી છે એ બધું ખોટું છે. શું કરી રહી છું? તું જે સમજે છે તે. શું સમજુ છું? જો તું મારા ને ભાભી વિશે આવી વાતો ના કરી શકે. કેવી? તું અમારા પર શક કરે છે? કરું છું ને, તો એમાં ખોટું શું છે? ખોટું જ કહેવાય ને. કંઈ ખોટું નથી. હું જે શક કરું છું ને એ સાચો જ છે. હા તો મેં તમને વાત નથી કરી, તમને કઈ રીતે ખબર પડી કે હું તમારી અને ભાભી ઉપર શક કરું છું? મને ખબર પડી ગઈ, કારણ કે તારું વર્તન અને તારા શબ્દો એ બંને એવું જ સાબિત કરવા માંગે છે જેવું તું વિચારી રહી છે. તો પહેલા છે ને પોતે પોતાની હદમાં રહેવાય. ત્યાં સુધી નોબત જ શું કામ આવવા દીધી કે મારે આવું બધું બોલવું પડે છે? જો ભાભી સાથે હું પહેલેથી આમ જ રહ્યો છું અને હું પહેલા મતલબમાં મસ્તી નહોતો કરતો. હા તો પહેલા પણ તમારું લફડું હશે ને. હું આવી એનાથી શું ફરક પડે છે? દામિની પ્લીઝ, જો મને ગુસ્સો નહીં અપાવતી. હું તને પ્રેમથી સમજાવવા આવ્યો છું. નહીં સમજાવતા. તમે પ્રેમથી તમારા ભાભીને જ સમજાવો ને. મને શું કામ પ્રેમથી સમજાવવી જોઈએ? હું શું જ કોણ? પત્ની છો મારી અને તું જ મને સમજી શકે. જો તું નહીં સમજે તો બીજું કોઈ નહીં સમજી શકે. હું સાચું કહું છું. હા ભાભી જ્યારથી આ ઘરમાં આવ્યા ત્યારથી એ જ મારી સાથે મસ્તી કરતા હતા, મજાક કરતા હતા. તો મને થયું કે હું પણ કરી શકું. અને અમારો સંબંધ એક પવિત્ર સંબંધ છે. જો સાચું કહું તો ભાભી મારા મા સમાન છે. ઓ બસ, હા તમારા છીછરા સંબંધને છે ને માનું નામ ના આપશો. બહુ પવિત્ર સંબંધ છે. જો આ કેટલા પવિત્ર સંબંધ છે. અરે તમે તેલ લઈને એમની પાસે જાઓ છો કે મને તેલ નાખી દો ભાભી. તમે એમના ફોનમાં સેટિંગ સરખું કરી આપો છો, બંને સાથે ફોટા પાડો છો. મારી સાથે તો કેમ કોઈ દિવસ ફોટા ના પાડ્યા? મારી માના ઘરે મૂકવા આવવાનું કહું તો તમને બી પડે છે. એવું નથી દામિની, તું શું કામ આવું બોલે છે? કારણ કે સાચું છે ને એટલે બોલું છું. અને તમે જ વિચાર કરો ને, તમે જ મને કહ્યું કે હું પહેલેથી ભાભી સાથે આમ જ રહ્યો છું, તો ત્યારે તમારા લગ્ન નહોતા થયા. હવે લગ્ન થઈ ગયા છે. બધા સંબંધોની એક મર્યાદા હોય છે. મર્યાદા જ છે, પણ તને એ નથી દેખાતું. તને હું ભાભી પાસે કંઈ કામ ચીંધું, કામ કરું, એમના હું કામ કરું, બસ એવું જ દેખાય છે. અને એમની સાથે મસ્તી કરું, અમે લોકો હસીને રહીએ, તો તું એને ઊંધું સમજે છે. સમજુ ને, કેમ ના સમજુ? અરે તમારે પહેલી પ્રાયોરિટી મને આપવાની હોય, એની જગ્યાએ તમે ભાભીને પહેલી પ્રાયોરિટી આપો છો. આ તેલની બોટલ લઈને ભાભીની પાછળ જાઓ છો કે મને તેલ નાખી દો. આ ભાભીને એમના મમ્મીના ઘરે જવાનું હતું. મેં પણ કહ્યું છે ને કે આદિ મારે કામ છે, તો તમે મારું કામ ના કર્યું. અરે ઘરે મને શાક પણ નથી સુધારી દેતા અને ભાભીના ઘરે રૂમ સાફ કરવા લાગ્યા. તો આમાં હું ખોટી ક્યાં છું? હું જે શક કરું છું એકદમ સાચો છે. અને જો હું ખોટી હોય તો તમે આવું બધું કરો નહીં. મારી ભૂલ કહેવાય કે મેં તને સમય ના આપ્યો, તારી સાથે વાત ન કરી અને મેં ખોટું કામ નથી કર્યું. મેં જે કંઈ પણ કર્યું એ મતલબમાં ભાભી માટે જ કર્યું છે અને એમના માટે હંમેશા મને માન છે, એટલા માટે હું એમનું કામ કરું છું, બીજું કંઈ નથી. તો મારા માટે માન નથી ને, એટલે જ તો મારું કામ નથી કરતા. અને એમ પણ ચોર ચોરી કર્યા પછી થોડી ગઈ કે મેં ચોરી કરી છે, એ તો એમ જ કહે ને કે મેં કાંઈ નથી કર્યું. એવું નથી દામિની, સમજવાની કોશિશ કર. જો તું આવું બધું નહીં વિચાર. હવે પછી તને નહીં ગમતું એવું કોઈ કામ હું નહીં કરું. બસ હા, બીજું તો હું શું કહી શકું? અને જો આ વાતની જાણ ભાભીને થઈને તો સમજી લે કે ભાભી. કરીશ ને, એમને તો આ વાતની જાણ થવી જ જોઈએ ને. એમને પણ પોતાની લિમિટ્સ ખબર પડવી જોઈએ કે પોતાની શું લિમિટ્સ છે. ભાભી શું કરશે એનું કંઈ અંદાજ નથી તને. બિચારા રડશે, તૂટી જશે અને આપણે સાથે રહી નહીં શકીએ. હે બિચારા દુઃખી થશે, તૂટી જશે અને અત્યાર સુધી મારી લાગણીઓને ઠેસ પહોંચી એનું શું? દામિની, મને નહોતી ખબર કે તું અમારા વિશે આવું વિચારીશ. પહેલાં તો તને પણ કંઈ વાંધો નહોતો, હમણાંથી ખબર નહીં કેમ. હા તું
આવું બધું વિચારતી હતી. જો અમને પહેલેથી ખબર પડી ગઈ હોત તો હું જ ધ્યાન રાખત. ધ્યાન રાખત કે મને ખબર ના પડે, હે ને? બાકી પોતાની હરકતોથી બાજ ના આવત. બિલકુલ નહીં. હું એવું ધ્યાન ન રાખત, હું એવું ધ્યાન રાખત કે મારી પત્નીને દુઃખ ન લાગે, મારી પત્ની આવું ખોટું ના બોલે. હવે પહેલા વિચાર્યું હોત ને તો આ કઈ થાત જ નહીં. હવે રહેવા દ્યો. હા છે ને, મારી સામે સારા બનવાનું ઢોંગ ના કરો. ભાભીની સાથે તો હું વાત કરીને જ રહીશ. સારો બનવાની કોશિશ નથી કરતો, તને સમજાવવાની કોશિશ કરું છું દામિની. મારે નથી સમજવું. તું આપણા સંબંધો બગાડવા માંગે છે? તમે જેવું વિચારો એવું. અરે વાહ, હા બીજા બધા કામોમાંથી ફુરસત મળી ગઈ કે કિચનનું કામ કરી રહ્યા છો? ફ્રી હતી તો મને લાગ્યું કે થોડું કામ કરી નાખું. ફ્રી હતા તો કામ થોડી કરવાનું હોય. આધી રૂમમાં જ હશે. તમારે વાત કરવી હોય તો. દામિની હમણાં જ મળીને આવી. એ કે મોબાઈલમાં ગેમ રમતા હતા. કેટલી વાર બેઠી પણ કાંઈ જવાબ ના આપ્યો એટલે હું અહીંયા આવી ગઈ. એટલે હજુ એ સુધર્યા તો નથી જ ને? શું શું તમને નથી ખબર પડતી કે હું તમને શું કહેવા માંગુ છું? શું કહેવા માંગે છે એ જ તો પૂછું છું. હા, તમને ખબર નથી પડતી એટલે આવી રીતે વાત કરો છો કે તમને ખબર પડે છે ને એટલે આવી રીતે વાત કરો છો? આ જાણી જોઈને અજાણ બનવાની કોશિશ કરો છો. કહેવા શું માંગે છે કહીશ મને? તમને જરાય શરમ નથી આવતી? તમારા લગ્ન થઈ ગયા છે, તમારો પોતાનો ઘરવાળો છે, અને છતાંય બીજાના ઘરવાળા ઉપર નજર નાખો છો. દામિની શું બોલે છે? એનું ભાન છે તને? કોની વાત કરે છે તું? આદિની વાત કરું છું. શું બોલે છે તું આ? અરે આદિભાઈને તો હું મારા ભાઈ જેવા માનું છું. બસ હા, ભાઈ કહેવામાં અને માનવામાં છે ને ઘણો ફરક હોય છે. ભાઈ કહેવાથી કોઈ ભાઈ નથી થઈ જતું. તો કહેવા શું માંગે છે તું? કે શું લાગે છે મારો? હા, જ્યારે જો ત્યારે બસ તમે આદિની આગળ પાછળ ફર્યા કરો છો. શું કામ? દેર છે મારો, ભાઈ જેવો છે મારા, એટલા માટે. અમારે બંનેની વચ્ચે સંબંધો સારા છે ને એટલા માટે. દેર છે ને, પાયડો નથી કે તમે પોતાનો હક જતાવો છો. દામિની બોલવામાં ધ્યાન રાખ, નહીં તો એ તો મારો હાથ ઉપડી જશે. ખબર જ હતી કે આ સાચું સાંભળવાનું થશે ને એટલે આવું કંઈક જ થશે. હા, જ્યારે સત્ય સામે હોય ને આપણા કરતાં વધારે ઉછાળા મારતું હોય ને તો એને દબાવવા માટે આવું કંઈક કરવું જ પડે છે. સત્ય? આ વાતને તું સત્ય કહે છે? શરમ આવી જોઈએ તને આ બોલતા. તમે જ કોને? હા, તમારે કંઈ પણ કામ હોય તો તમે અશોકભાઈને સાથે લઈને કેમ નથી જતા? અશોકભાઈને તમારે કહેવું જોઈએ ને. તમારા બધા જ કામ, તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરવીને અશોકભાઈના હકમાં આવે છે. અચ્છા, તો પેટનો દુખાવો તો એ છે ને કે આદિભાઈ તે દિવસે મારા મમ્મીના ઘરે આવ્યા હતા. ત્યારથી આ વાત લઈને બેઠી છે તું. પેટમાં તો ઘણો બધો દુખાવો છે. આદિને તમે તેલ નાખી દો છો, એને પોતાના ઘરે લઈ જાઓ છો, જ્યારે જુઓ ત્યારે બસ. તે દિવસે હું કહેતી હતી કે મારે આદિનું કામ છે, એક પણ વાર મોઢામાંથી ના બોલ્યા કે ઇટ્સ ઓકે, તમે દામિનીનું કામ પતાવો, એ તમારી ઘરવાળી છે, હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ. કેમ ના કીધું? ના જ કહું ને, દેર છે મારો, હક છે મારો એના ઉપર. અને પત્નીનું કંઈ નહીં, પત્નીનો કોઈ હક નથી. પત્નીનો હક આપે છે ને એટલે જ આ ઘરમાં આટલા ઊંચા અવાજે તું બોલે છે. અચ્છા, એટલે તો પણ હું ખોટી? વાહ, હા, પોતે ખોટા છે ને પણ સાચા સાબિત થવા માટે ગમે ત્યાં સુધી જઈ શકશો તમે. તારી જેમ તું ખોટી છે, સાચી સાબિત થવા માટે ગમે એવા આરોપો નાખે છે મારા પર. ચલ મારા પર છોડ, પોતાના પતિ પર આવા આરોપ નાખતો તને શરમ નથી આવતી? શું કરું? શરમ તો ઘણી આવે છે કે મારો પતિ આવું કામ કરે છે, પણ ક્યાં જાઉં? પતિ છે ને. તમને તો જરાય શરમ ના આવી ને? અરે વિચાર તો કરો, અશોકભાઈને ખબર પડશે તો કેવું લાગશે એમને? કેવું લાગશે? અને શું ખબર પડશે? તારી જેમ જુઠ્ઠાણું ચલાવતા મને નથી આવડતું દામિની. સંબંધ છે ને એ પવિત્ર છે અને બધાની સામે જ છે. તારી આંખમાં કમળો છે એટલે તને પીળું દેખાય છે. પીળું દેખાય છે, પણ આ કમળો આવ્યો ક્યાંથી? હે કહેશો મને જરા? મગજના વિચારો. હા, તમે એવું કર્યું ને એટલે મને એવું લાગી રહ્યું છે આ પહેલેથી તમે તમારી હદમાં રહ્યા હોત તો આ કઈ થાત જ નહીં ને ભાભી. તું મને હદ શીખવે છે? તારે શીખવાની જરૂર છે કે કોની સામે કેવી રીતે વાત કરાય. મને તો ખબર પડે છે કે પારકા પુરુષ સાથે કેવી રીતે વાત કરાય. આ તમે ભાન ભૂલી ગયા છો. લાગે છે કે આ તારી આંખ આડે છે ને પડદા આવી ગયા છે કોઈ વાતના. જો તો ક્લિયર કરો ને. કરીએ ને ક્લિયર. કઈ તો રહી છું કે અમારી બંનેની વચ્ચે કોઈ સંબંધ નથી એમ. આવી રીતે તાળુકીને ક્લિયર કરો છો. તો રડીને તમારો કહો. વાંક ના હોય ને તો તમે શાંતિથી મને કહી શકતા હતા, સમજાવી શકતા હતા, પણ આ તરત જ ઉગ્ર કેમ થઈ ગયા? જસ્ટ બીકોઝ કે હું સાચી છું. દામિની, મારી અને આદિભાઈની વચ્ચે કંઈ નથી. અમારા સંબંધો ભાઈ બહેન જેવા છે, મા દીકરા જેવા છે. મહેરબાની કરીને હવે શક કરવાનું બંધ કર. પણ હવે
જે શક બેસી ગયો છે એનું શું કરીશું? કહેવાય છે ને કે શકની કોઈ દવા નથી હોતી. હા તો કર્યા કર, એ તારો પ્રશ્ન છે ને. મેં તને પ્રેમથી કહ્યું તો પણ તું માનવા તૈયાર તો છે નહીં. તું શક કર્યા કર, બાકી મારે તો જે કરવું હશે ને હું કરીશ. પણ કંઈ વાંધો નહીં, હા વધારે સમય નહીં ચાલે. તમારા બંનેને સાથે રહેવું હોય ને તો હું એક્ઝિટ લઈ લઉં. એક્ઝિટ લઈ લઉં? શું બોલે છે એનું ભાન તો તને છે નહીં. આ હું દેખાડો કરે છે બે વહુ? દેખાડો તો કરે જ ને. હા, બે વહુની ખબર નહીં, કાંઈ સમજ નથી પડતી. પણ એ વાત સાચી છે કે આ નાની વહુ છે ને એના મનમાં શંકાના બીજ રોપાઈ ગયા છે. શંકાના બીજ? અને કોની ઉપર ઈ શંકા કરે છે? પણ આ ઘરમાં એવું છે કોણ કે શંકા કરવી પડે? આપણે બધા માનીએ છીએ કે કોઈ ખરાબ માણસ નથી ઘરમાં, પણ દામિનીના મનમાં એવું છે કે આ દેર બોજાઈ જે મસ્તી કરે છે ને વધારે, તો એના વચ્ચે કઈ આડા સંબંધ છે. હવે તમે જ કહો. આવો છીછરો આરોપ નાખે છે દામિની. હા, હવે તમે જ કહો કે આ દેર બોજાઈને પહેલેથી બને છે, તો પછી અશોકના મનમાં તો એવું થવું જોઈએ ને. પણ ના, આપણો દીકરો અશોક સમજે છે કે આ દેર બોજાઈ મા દીકરાની જેમ પ્રેમ કરે છે એકબીજાને. પણ દામિની એ વાતને સમજી નથી શકતી. અરે દામિનીને હું બુદ્ધિ નહીં હોય, એ નહીં સમજતી હોય કે જો સંબંધ એવો હોય એ અલગ દેખાય, અને આ બે હાવ એટલે હાવ નિખાલસ છે બે. અને દેર ભોજાય છે, દેર ભોજાઈને તમે મિત્ર કહી શકો, ભાઈ બહેન કહી શકો, મા દીકરો કહી શકો, ગમે તમે કહી શકો, એ સંબંધને ગમે નામ અપાય. આપણે સમજીએ છીએ, પણ નાની વહુને કોણ સમજાવે? હવે કાયમને માટે એકને એક વાત કરીને ઝઘડો કરે છે મીરા સાથે. મીરા પણ સમજાવીને થાકી ગઈ કે મારે અને આદિભાઈ વચ્ચે કાંઈ નથી એવો સંબંધ, ફક્ત ને ફક્ત મા દીકરા જેવો અને દેર ભોજાઈ છે ને એ રીતનો સંબંધ છે. પણ હા દામિની એકને બે નથી થતી, કોઈ વાતમાં નથી સમજતી, અને આ ઝઘડાના ઘર ઊભા કરે છે. જો એ કોઈ વાતમાં ન સમજે ને તો એને છે ને એના બાપની ઘરે મૂક્યા હોય તો એને ભાન આવે. કાંઈ આવો કડવો ઝેર જેવો આરોપ મૂકે થોડું હાલે. એ તો આપણે જાણીએ છીએ ને, પણ એ નથી જાણતી એનું શું? હવે એના પિયર મોકલશું ને તો પણ ત્યાં જઈને આપણા ઘરના વગોણા કરશે. તો શું આપણા ઘરનું નીચું નહીં દેખાય? હા, ના એમ જ કહે કે મેં એ બેને ખુલ્લા પાડ્યા ને એટલે મને ઘરમાંથી કાઢી મૂકી, એમ જ કહે. એટલે એ ન કરાય. હવે જો એ એના મનથી સમજે ને તો થાય, બાકી તું સમજાય કે હું સમજાવું, ગમે સમજાવે, એ સમજે એમ જ નથી. સાચી વાત છે. અને આમ પણ આ પતિ પત્નીના વચ્ચે સંબંધ તૂટે ને તો એકબીજાના વાંક કાઢવામાંથી ઊંચા ન આવે. આ એના કારણે બંને વચ્ચે તિરાડ પડે. પણ આદિ હવે દામિનીના મનમાંથી શંકા કાઢે ને તો સારું છે. પણ હું શું કહું છું, એક કામ કરીને દામિનીને કહી તું છે ને આ ઘરમાં જે શંકા કર્યા કરે ને એ કરજે, બાકી બહાર આ વાત છે ને કોઈને વાવલતી નહીં. નકર મારી જે ભૂંડી કોઈ નથી એમ કહી દે. જયારે કડક થાને તું કેમ કાંઈ બોલતી નથી? હો આમ એનું મન માની કરે એમ થોડું હાલે ઘરમાં. એ સાચી વાત છે કે વહુની મનમાની કરે એ ન ચલાવવી જોઈએ, પણ હું સાસુપણું દેખાડું ને એ પણ સારું ન લાગે. પણ દામિનીને થોડુંક તો સમજવું જ જોઈએ. આટલી બધી આડોડાઈ ન કરાય. અને આમ પણ કહેવાય છે ને શંકાનું સમાધાન ક્યાંય નથી હોતું. આ શંકાના જો એકવાર બીજ રોપાઈ જાય ને તો એનું સમાધાન કરવું બહુ અઘરું હોય છે. પણ આને આવો ઘટિયારો આને મૂક્યો શું કામ? એમ આ બે હારે વારે વાર વાતું કરે એટલે આવું કહી દેવાનું ફાવે એમ બોલી જવાનું આપણે? એને એવી કંઈ ખબર નહીં પડતી હોય કે મારે આ કોની ઉપર આરોપ નાખું છું, કેવા ઘરમાં નાખું છું, એ બેના સંસ્કાર કેવા છે, અને છતાંય આવો આરોપ નાખ્યો એને. દામિનીને સંસ્કારની પરિભાષા જ નથી ખબર, કારણ કે એને એક જ પટ્ટી બંધાઈ ગઈ છે આંખમાં, શંકાની. હવે આ શંકાની પટ્ટીના લીધે આ દેરાણી જેઠાણી કૂતરા બિલાડાની જેમ વર્તન કરે છે ઘરમાં. અને આ બધી વાત સોસાયટીના નાકા સુધી ખબર પડી ગઈ છે. આ મંદિરે જાઉં છું ને ત્યાં પણ લોકો પૂછે છે કે આ દેરાણી જેઠાણી શું તકલીફ છે આવી બધી, તો મારે એને શું જવાબ આપો કે આ દેરાણી એની આ જેઠાણી પર શંકા કરે છે? આવું કરીએ આ દામિનીએ તો. હવે ઘરની વહુ છે, જો કોઈ દીકરી હોત ને કંઈક મારી બેન હોત ને તો એને હું બે લાફાય મારી શકું, પણ હવે આ ઘરની વહુ છે એની ઉપર હાથે ન ઉપાડાય. નકર એમ થાય કે નકર લોકો વાતું કરે કે જોયું વહુ હાસી હતી, એ હા હારા ન ગમ્યું ને એટલે હાથ ઉપાડ્યો. કાંઈ નહીં,
આ સમય જતા બધું સારું થઈ જશે. અરે સમય જાહે ત્યાં તો આપણે બદનામ થઈ જાવ એ તો જુઓ. પણ શું કરીએ, હવે એકની બે નથી થતી, નથી સમજતી તો આ કેટલા સમજાવીએ છીએ. સમજવી જોઈએ ને. હવે જાતે સમજે ને તો સારી વાત છે, નહીંતર કોઈને સમજે એવી નથી આ દામિની. હા એ એની રીતે સમજે ને તો જ સમજશે. કાંઈ નહીં, હવે આ તમારે છાપું વાંચવાનું બાકી રહી ગયું હોય ને તો મોબાઈલમાં વાંચી લ્યો. હવે આજ સાપું વાંચું અને કાલ આપણા જ ઘરની કહાની પાછી પેપરમાં આવશે, સમજ્યા? અશોક, હા મારે એક વાત કરવી છે. હા ઘડીક કામ ને એક જ મિનિટ હો, પછી કરજે. અશોક, મારી વાત જરૂરી છે ને? એવી તે કઈ વાત જરૂરી છે? હા તમને ખબર છે આ દામિની મારા પર આરોપ લગાવે છે. આરોપ? હા, કેવા આરોપ? તમને કહેતા પણ શરમ આવે છે મને. કયા મોઢે આ વાત કરવી એ નથી સમજાતું. એટલે આ હરખું કામ નથી કરતી કે એવું કઈ? કામ ન કરે ને તો ચાલે, કામથી કોઈ લેવા દેવા નથી મને, પણ સંબંધોમાં જ્યારે શક પડે ને એ વસ્તુ મને પસંદ નથી. સંબંધ? હું કાંઈ સમજો નહીં, તું કંઈક સમજાવ ને. દામિનીને શક છે કે મારા અને આદિત્યભાઈ વચ્ચે કંઈક ખોટા સંબંધો છે. શું? ફરીથી બોલતો. દામિનીને શક છે કે મારા અને આદિભાઈ વચ્ચે કંઈક ખોટા સંબંધો છે. દેર બોજાઈ મા દીકરો ભાઈ બેન નહીં, પણ અમે બંને એકબીજા સાથે અફેરમાં છીએ. હા શું બોલે છે તું? હા આવું દામિની કહે છે? હા, બુદ્ધિ નથી લાગતી એનામાં. એને કહી તું તો હમણાં આવી છો, કહેવાય નહીં. શું કહે ને? શું કહું? પત્ની છે ને એની, એને મજા આવે શક કરી શકે એના પર, પણ હું મારું શું? અરે બોલતા પહેલા જરા વિચાર પણ ના કર્યો. આવીને એવી રીતે બોલતી હતી જાણે એ જ આખી દુનિયામાં સાચી છે, બાકી બધા સંબંધો ખોટા. જો મીરા, આવી રીતે ગુસ્સે ના હતા, હું એને સમજાવી. અને હા એક દિવસ હું બેઠો તો ત્યારે મને આવી જ કંઈક વાત કરતી હતી એ, પણ મારું માઇન્ડ એમાં કે આ દામિની, મારું મગજ એ જો કેવું થઈ ગયું છે. તમારું મગજ કામ ન કરે સમજ્યા, પણ મારા પર તો આરોપ લાગ્યા છે ને, મારે કયો રસ્તો લેવાનો? અરે પોતાની જાતને સાચી સાબિત નથી કરી શકું એમ, પણ હું ખોટી નથી એ મને ખબર છે. અરે મીરા, આ કેવી વાત કરે છે? હા મને તારા ઉપર વિશ્વાસ છે, મારા ભાઈ ઉપર વિશ્વાસ છે, તો પછી તને કઈ વાતનો ડર છે? હા ડર તો હોય ને અશોક, પરિવારમાં રહેવું છે, ઘરમાં રહેવું છે, બધાની વાતો સાંભળવી ને એના કરતાં બેટર કે હું અહીંયાથી અલગ થઈ જાઉં, મમ્મી પાસે જતી રહું. નહીં, આવું કોઈ દિવસ વિચારતી પણ નહીં. તો શું કરું? આ ઘરમાં રહીને દામિનીના શબ્દો સાંભળ્યા કરું? એ જેમ બોલે એમ બધું સાંભળી લઉં, બોલું નહીં, જવાબ ના આપું? નહીં, એવું કાંઈ નથી કરવાનું. પણ હા એના મગજમાં જે વેમ ઘૂસી ગયો છે ને એને બહાર કાઢવાનો છે બસ. પછી તો જેમ હતું એમ થઈ જશે. જો અશોક, મારી વાત સમજવાની કોશિશ કરો. દામિની અને હું, અમે લોકો તો પારકા ઘરેથી આવ્યા છીએ, અમારું શું છે? પણ તમે બંને ભાઈઓ કાલ સવારે અમારા હિસાબે અલગ થશો. લોકો વાતો કરશે ને કે પારકા ઘરેથી આવેલી સ્ત્રીઓએ અલગ કર્યા. એના કરતાં સારું કે હું આ ઘર છોડીને જતી રહું. તમે લોકો શાંતિથી રહો અહીંયા. અરે પણ એ એક વ્યક્તિને જ એવું છે ને તો એકના લીધે આપણે હું કામ અલગ થવું? હા હું કામ આદિથી અલગ થાવ? એ કરતા એને જ સમજાવી તો હું વાંધો. પણ એ નહીં સમજે કોઈની વાત. એ આદિત્યભાઈની વાત નથી માનતી, મારી વાત નથી માનતી, તો શું તમારી વાત માનશે? શું કામ ના માને? હું એને સમજાવીશ અને બધી વાત કરીશ કે આ તો તમે તો જે હમણાં આવ્યા છો, પહેલેથી આમ જ સંબંધ છે, અને દિયર ભાભીના સંબંધ છે ને આવા જ હોય, મજાક મસ્તી વાળા. હા જમાનો પણ એવો થઈ ગયો છે ને, કોઈ બે વ્યક્તિને એવી રીતે જોવે એટલે બસ ડાયરેક્ટ શંકા આ બેયને કાંક છે. જો સમજાતું નથી કે મારે આગળ શું સ્ટેપ લેવો જોઈએ, પણ પ્લીઝ તમે એકવાર વાત કરી જુઓ ને શું કહે છે. જો મીરા, હું એને વાત કરીશ, પણ તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હા અને મને તારી પર પણ ભરોસો છે અને મારા ભાઈ પર પણ. હા હું અત્યારે જ જાઉં છું.
દામિની દામિની વહુ મારે તમારી હારે થોડીક વાત કરવી છે. હા તો બોલો ને, સાંભળું છું. શું વાત કરવી છે? થોડુંક અહીંયા ધ્યાન આપો ને તો જરા ખરખી રીતે વાત કરી શકું. હવે આ તમારી વહુ કામ મૂકીને જતી રહી છે તો મારે તો કામ કરવું પડશે ને. રોજ ઈ કામ કરે જ છે ને, નથી કરતી? કરે છે ને, ઘણું બધું કામ કરે છે જે તમારા નજરની સામે નથી. હા, એ જ વાત કરવા હું આવ્યો છું. જે નજરની સામે નથી છતાંય તમે એની વાત કરો છો ને એટલે જ આવ્યો છું. શું નજરની સામે નથી? કહેશો જરા, શું વાત કરવી છે? હા, મીરા ને આદિના સંબંધ વિશે તમે શું કામ આમ બોલો છો? હા, આવી હેલ્પ બોલવાની તમારે જરૂર શું છે? કારણ કે એવું છે, મેં તમને ચેતવણી આપવાની કોશિશ કરી હતી, તમને સમજાવ્યા હતા કે તમે ઘરમાં થોડું ધ્યાન આપો, પણ તમે કોઈ વાતને સમજવા તૈયાર જ નહોતા, એટલે મારે બોલવું પડ્યું. અને આ તમે તમારા નજરની સામે જોવું નથી ને એટલે તમે એવી રીતે વાત કરી રહ્યા છો. તમે જોવો ને તો તમને ખબર પડે કે હું સાચી છું. જ્યારે તમે આ ઘરમાં નહોતા આવ્યા ને ત્યારથી બંનેને જોઉં છું. અને ભાભીને દિયરના સંબંધ વિશે તમે શું જાણો? હા છે, ભાભી ને દિયરના સંબંધ પવિત્ર હશે, મા દીકરાની જેમ રહેતા હશે, ભાઈ બહેનની જેમ રહેતા હશે, પણ આ બંને વચ્ચે એવું કંઈ નથી. તમને ખબર છે, જેને બેન ના હોય ને તો એને રાખડી એની ભાભી બાંધે છે. તો મીરા ભાભીને કહ્યું કોઈ દિવસ કે હાદીને રાખડી બાંધે? નહીં ને, તો મને શું કામ કહી રહ્યા છો? જુઓ, હું તમને સમજાવું. હા, તે દિવસે મૂકવા જવાની વાત હતી તો તમને મૂકવા આવવાનું કહ્યું તો એમના મોઢા ઉપર કઈ ખુશી જ નહોતી ને, તમને ગમે તે રીતે કહી દીધું. અને જ્યારે આદિની વાત નીકળી તો ભાભીના ચહેરા ઉપર અલગ ખુશી આવી ગઈ હતી. તો એમાં વાંધો શું છે? હા, અને જેની નજરમાં એકવાર શંકા કરી જાય ને એને બીજું કાંઈ દેખાય જ નહીં. શંકા તો તમારા મનમાં જવી જોઈએ. હા, નજરની સામે છે ને તો પણ નથી જોઈ રહ્યા. નહીં. અને તમે હમણાં શું કીધું કે રાખડી બંધાવવાનું કહો એમ? અમારે બેન છે એટલે રાખડી બંધાવવાનો ક્યાં સવાલ જ આવે છે? પણ છે તો બંને ભાઈ બહેન ને, તો રાખડી બાંધવી જોઈએ. તો કેમ નથી બાંધતા? તમારી નજરમાંથી હવે આ પડદો હટાવો ને તો વધારે સારું. વધારે તમે મને ગુસ્સો અપાવશો તો પછી તમને જ માઠું લાગશે. અચ્છા, તો શું કહેવા માંગો છો? શું કરી લેશો? જો અશોકભાઈ, તમને અત્યારે છે ને મારી વાત ખોટી લાગશે, કટવા આવશે, પણ જ્યારે હકીકત તમારા નજરની સામે આવશે ને ત્યારે તમને જ અફસોસ થશે. ત્યારે તમે જ કહેશો કે દામિની જે કહેતી હતી ને સાચું હતું. મેં એની વાત માની નહીં. હું બહુ ખુશ હતો કે મારા ભાઈના લગ્ન થઈ ગયા, એની ઘરવાળી પણ બહુ સંસ્કારી છે, પણ અત્યારે મને અફસોસ થાય છે કે આ તો જેમ આખું ઘર સળગાવા આવી હોય ને એવું લાગે છે મને. બરાબર. હા, તમે હમણાં શું કહ્યું મને કે લગ્ન પહેલા પણ એ બંને આવી જ રીતે રહેતા હતા? હા. તો હવે લગ્ન થઈ ગયા છે ને તો માણસને પોતાની મર્યાદા ખબર હોવી જોઈએ. અને બીજી વાત, લગ્ન થઈ જાય ને પછી માણસના સંબંધો બદલાઈ જાય છે. બદલાઈ જાય પણ જૂના સંબંધ હોય ને એ ના બદલાય. આ દિયર ભાભીનો પ્રેમ છે, સમજ્યા તમે? સાચી વાત છે. શું મસ્ત ટાઇટલ આપ્યું છે ને, દિયર ભાભીનો પ્રેમ. સોરી, છીછરો પ્રેમ. હા, વધારે સારું લાગશે. હા, તમે શું બોલો છો? તમારામાં બુદ્ધિ જેવું કાંઈ છે? તમને તમારી ઘરવાળી ઉપર ભલે વિશ્વાસ હોય, પણ મને આદિ ઉપર વિશ્વાસ નથી. હું સારી રીતે જાણું છું અને મેં અત્યાર સુધી જે જોયું છે ને એ બધું જ સાચું છે, કંઈ ખોટું નથી. આ તમે જ કોને? હા, તમારા આદિભાઈ કેમ મારા કોઈ કામમાં નથી આવતા? અને જ્યારે ભાભી કહે છે તો દોડતા દોડતા પહોંચી જાય છે. અરે તમે કામ ચિંતા હશો ત્યારે એને કદાચ કંઈક કામ આવી જતું હોય છે, પણ જ્યારે હું કહું ને એ જ સમયે ભાભી ગઈ તો મને ના અને ભાભીને હા. આવું કેમ? અરે એવું કાંઈ ન હોય. આ તમારા મગજનો વહેમ છે, સમજ્યા તમે? મારા મગજનો કોઈ વેમ નથી. હવે એમ હોત ને તો ક્યારનો નીકળી ગયો હોત, પણ આંખે દેખેલું છે ને ક્યારેય ખોટું નથી હોતું. અરે જુઓ, હું તમને પ્રેમથી સમજાવું કે ગુસ્સેથી સમજાવું તમારે સમજવું પડશે. હું નહીં સમજુ. નહીં સમજો એટલે તમારે જેને જે વાત કરવી હોય એને કરી શકો છો. મારે કોઈને વાત નથી કરવી, પણ તમે આ વાત સોસાયટીમાં નહીં જવા દેતા, સમજ્યા તમે? કારણ કે આ સોસાયટીમાં આપણી ઇજ્જત છે. મારે કોઈને કહેવાની જરૂર નથી. જે રીતે બંને રહે છે ને એ રીતે તો બધાને ખબર પડી જ જશે. ભાભી, ભાભી,
ક્યાં ગયા ભાભી? અ, શું છે આદિભાઈ? આ ચા બનાવી આપો ને ભાભી, તમારા હાથની ચા પીવી છે. તમારી પત્નીને કહો ને, હું ચા બનાવીને લઈ આવીશ તો વળી પાછું રામાયણ ઊભી થઈ જશે. જુઓ, આ ધામીને શું કામ કહું? તમને ખબર છે, મને ખબર છે કે આપણી વચ્ચે એવો કોઈ સંબંધ નથી. એ તો એ વિચારે છે એવું, અને એના લીધે થઈને હું તમને કંઈ કામ ન ચીંધી શકું. જો હવે આપણે સમજવાની જરૂર છે. માનું છું કે આપણી વચ્ચે એવું કંઈ જ નથી, આપણો સંબંધ પવિત્ર છે. પણ તમારી પત્નીને શક પડતો હોય તો પછી આપણે એકબીજાથી દૂર રહેવું જોઈએ ને. કામ વગરની વાત ન કરવી જોઈએ, હસવું બોલવું ન જોઈએ. અને જો આપણું ચાલે ને તો આપણે અલગ પણ રહેવા જતું રહેવું જોઈએ. આઈ મીન તમે ને તમારી પત્ની અને હું ને તમારા ભાઈ. ના ભાભી, આ તો ખોટું કહેવાય. આપણે અલગ રહેવા નથી જવું. જુઓ, આ બધું ધામીના લીધે થાય છે, અને એના કારણે મતલબ અમે બંને ભાઈઓ જુદા થઈ જઈએ. તો બીજું શું કરું? હું જતી રહું આ ઘરમાંથી? ના ના, તમારે પણ ક્યાંય જવાની જરૂર નથી. તમારો પણ કંઈ વાંક નથી, મારો પણ કંઈ વાંક નથી. તો પછી આપણે શું કામ અલગ થઈએ? પણ એ આવું વિચારે છે કે મને તો આજ સુધી એ જ ખબર ન પડી. અરે એવું તો શું જોવે છે કે એને શંકા કરવી પડે છે? મારું છોડો, હું તો પારકી કહેવાય. પણ તમે તો પતિ છો એના. તમારા પર વિશ્વાસ ન હોય તો વાત પૂરી થઈ ગઈ ને. હા, વાત પૂરી થઈ ગઈ. પણ હવે એને મારા પર શંકા જ છે તો હું શું કરી શકું કહો? અને હું તમને કહું છું ને, હા, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે મતલબમાં આપણે જેમ પહેલાં રહેતા હતા એમ જ રહીશું. ઠીક છે, હું ટ્રાય કરીશ. પ્રોમિસ નહીં કરી શકું કારણ કે એની વાતો મારા દિલ પર લાગી છે. અરે અરે અરે, બિલકુલ શરમ વગરના છો તમે બંને તો. એટલું નાક વાટ્યું, એટલું કહ્યું, મોઢે આવીને તમને બંનેને કહ્યું છે કે મને તમારે બંને પર શંકા છે, અને છતાં અહીંયા બેઠા બેઠા વાતો કરો છો. દામિની, આદિભાઈએ ચા માંગી એટલે હું તો ના પાડવા જ આવી હતી કે હું ચા નહીં બનાવી આપું. હા, હું તો ચામાં ઝેર નાખી દેવાની હતી કે નહીં, એટલે મારી પાસે ચા ન માગી. હા, 2 મિનિટ ઘરની બહાર શું ગઈ? હા, તમે પાછી પોતાની હરકત ચાલુ કરી દીધી. એવું કંઈ નથી દામિની, સમજવાની કોશિશ કર. તું જે કંઈ પણ સમજી રહી છે બધું ખોટું છે. તો આદિભાઈ, સાબિત કરો ને કે ખોટું છે. સાબિતી એટલે? સાબિતી એ વાતની કે હું કોઈ છોકરા સાથે વાત કરતી હોય, આવી રીતે બિહેવિયર કરું, આવી રીતે એની સાથે હરકતો કરું, તો તમને પણ શંકા તો જવાની જ છે ને. તો એ શંકાને દૂર કરવા માટે હું તમને સાબિતી આપું, તમારી સાથે વાત કરું, એને ક્લિયર કરું. તો તમે કેમ નથી કરતા? શું ક્લિયર કરે? તને એક ને એક વાત કેટલી વાર કહી ચૂક્યા છીએ અમે લોકો કે અમારી વચ્ચે એવું કંઈ જ નથી જેવું તું વિચારે છે. અને દામિની, હું પણ કેટલી વાર કહી ચૂકી છું કે મને શંકા છે, એને શંકા સાચી છે. તો એનાથી શું થવાનું છે? તો તું કે એ કરવા હું તૈયાર છું. કંઈ કરવાની જરૂર નથી. હા, તમે કંઈ નહીં કરતા. હાદી ના પાડે છે ને, તમારે કંઈ નથી કરવાનું. હવે તો ઓલરેડી જે થવાનું તે થઈ ચૂક્યું છે ને. જો તમારા બંને વચ્ચે છે ને, હું આવવા નથી માંગતી. અરે એવું કાંઈ હતું તો તમારે ના પાડી દેવાય ને પહેલાં, તો આપણે લગ્ન જ ના કરત. એવું કંઈ છે જ નહીં તો પછી તને ના શેની પાડવાની? ને તું સમજતી નથી તો તને શેની સમજાવવાની? હવે એ વાત તો સાચી નહીં. તમારે મને સાથે તો રાખવી પડશે, કારણ કે દુનિયાની નજરમાં તો હું તમારી પત્ની છું ને. આ તમારે કાળા કામો કરવા હોય તો કાળા કામ કેવી રીતે કરો? કેવું તો પડે ને કે મારી પત્ની છે, હું એવું ના કરું. પ્લીઝ દામિની, સમજવાની કોશિશ કર. તું જે કંઈ પણ કહી રહી છે ને એ મને યોગ્ય નથી લાગતું. અને અમે તને કેવી રીતે સમજાવીએ? હાથ જોડીને કહું છું કે તું ખોટું વિચારે છે, અમારા સંબંધને ખોટો આંકે છે. હા દામિની, તું જેવું વિચારે છે એવું કંઈ નથી. ખોટી શંકાનું બીજ શું કામ ઊભું કરે છે ઘરમાં? હું જ ખોટી છું ને? સાચી વાત છે. તો મારે જ આ ઘરમાંથી જતું રહેવું જોઈએ. તમે બંને સાચા છો ને, તો તમે બંને રહો. બી કન્ટિન્યુ વાતો કરતા હતા. દામિની, હવે આ વહુને કેમ સમજાવવી? એને થોડીક તો ખબર હોવી જ જોઈએ, પોતાના પતિ પર ભરોસો હોવો જોઈએ. પણ મારો દીકરો પણ એવો નથી કે એના ભાભી સાથે આડા સંબંધ હોય. પણ આ દામિનીને કેવી રીતે સમજાવવી મારે? મમ્મી,
હા બોલ ને દામિની, શું બેટા વાત છે? વાત એમ છે કે મેં એક ફેસલો લીધો છે. ફેસલો? કઈ વાતનો? હા, ઘર છોડીને જવાનો. દામિની, આ શું વાત કરે છે? ભાનમાં તો છે કે નહીં? હું ભાનમાં જ છું. મારે છે ને કોઈની વચ્ચે નથી આવું. આ કબાબમાં હટી બનવાનો શોખ મને નથી. તું આ શું કહે છે? તને કાંઈ ખબર નથી પડતી. મને બધી ખબર પડે છે પણ તમને નથી ખબર પડતી. મારા પહેલાના છો ને આ ઘરમાં, તો તમને બધી ખબર હોવી જ જોઈએ. આ માની નજર તો છે ને બહુ કરતા તે જ હોય છે. એટલા માટે જ કહું છું કે તારા મગજમાં જે શંકાના બીજ રોપાઈ ગયા છે ને એને તું ઉખેડીને ફેંકી દે. જે શંકા કરે છે ને એ ખોટી કરે છે. તમને બહુ ખબર કે ખોટી શંકા છે? કોઈ ખોટી શંકા નથી. હું જે વિચારી રહી છું ને બધું સાચું છે, કારણ કે બધું મારા નજરની સામે થયું છે. અરે કોઈ કહ્યું હોય ને તો હું ના માનું. કોઈ આવીને મને કહે ને કે આદિયાની સાથે ઊભો હતો, આવું હતું તેવું હતું, એની ગર્લફ્રેન્ડ છે, તો પણ મને વિશ્વાસ ના આવે. પણ નજરે જોયું છે ને એટલે મને સાચું લાગે છે. બેટા દામિની, આ નજરે જોયેલું પણ ખોટું હોય છે અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે. પણ તું નહીં સમજે. તું સમજે ને તો તારા અને આદિ વચ્ચે ક્યારેય સંબંધમાં તિરાડ ન પડે. નથી સમજતી ને એટલે જ તો કહું છું કે મને આ ઘરમાંથી જવા દો. કારણ કે હું તો વંઠેલની રહી કે નહીં મને ના ખબર પડે. બધું નજરની સામે ચાલતું હોય તો પણ એ તને કોણે કીધું કે તું વંઠેલની છો? એવા શબ્દ કોઈ પ્રયોગ કર્યા છે તારી પાસે? તો તું શું કામ અધરતલ વિચારી લઈ જાવ? બધું વિચારવું પડે છે. મને પણ કોઈ શોખ નથી થતો. મને પણ મારા પતિનું નામ બદનામ કરવામાં કોઈ મજા નથી આવતી. જો માની લઉં બધી વાત સાચી કે બંને હું આ ઘરમાં આવી એની પહેલેથી આવી જ રીતે રહે છે, બંને વચ્ચે આ દેર ભાભીનો પ્રેમ છે, તો લગ્ન થઈ ગયા ને પછી આ બધું બદલાઈ જવું જોઈએ. બદલાઈ જવું જોઈએ એટલે અમારા મા દીકરાનો જેવો પ્રેમ છે એવો દેર ભોજાઈનો પ્રેમ છે. હવે તું એ સંબંધમાં જો શંકા નાખતી હોય એ વાત તો તદ્દન ખોટી છે દામિની. શંકા નાખું છું ને એટલે જ તો કહું છું ને કે મને આ ઘરમાંથી જવા દો. હું તમને એ જ કહેવા આવી છું કે હવે છે ને આ ઘરમાં હું નથી રહેવાની. મારાથી હવે આ બધું સહન નથી થતું. આનાથી તો સારું કે હું એ નોખી થઈ જાવ ને આદિ એ નોખા થઈ જાય. એમની મરજીમાં આવે એ કરે ને મારી મરજીનું હું કરું. સરસ કહેવાય. આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. તારા લગ્ન કરીને લઈ આવીને ઘરમાં ત્યારે તું એકદમ સંસ્કારથી ભરેલી વાતો કરતી હતી, પણ અચાનક આ દેર ભોજાઈના સંબંધમાં શંકા ઊભી કરી રહી છે. અને એમાં અશોકને કાંઈ વાંધો નથી. આ દેર ભોજાઈનું બને છે તો બને છે. એવું તો જરૂરી નથી કે દેર ભોજાઈના આડા સંબંધ હોય. મા દીકરા તરીકે રહે છે. જેમ રહેતા હોય એમ હશે. કહું તો શું કે હું ખોટી? આ ખોટી શંકા મને જ થઈ રહી છે ને. અને રહી વાત અશોકભાઈની, તો અશોકભાઈને તો એમ પણ કોઈનાથી કાંઈ ફરક નથી પડતો. બસ જ્યારે જો ત્યારે પોતાની ધૂનમાં હોય છે, પોતાના પૈસા કમાવામાં બિઝી હોય છે, તો એમને આ બધું ક્યાંથી દેખાવાનું? બેટા દામિની, પતિ પત્નીના સંબંધો એકદમ નાજુક હોય છે. જો એને સમજો ને તો ભવ પાર થઈ જાય, અને ન સમજો ને તો એ હોડી અધવચ્ચે ડૂબી જાય છે. હવે આપણે વિચારવાનું છે કે આપણે કઈ રીતના સંબંધ નિભાવવો. હજી કહું છું કે તું સમજી જા. આ પતિ પત્નીના સંબંધની જે હોડી છે ને એમાં તમારા દીકરાએ કાણું પાડી દીધું છે. હવે હોડીને ડૂબતા વાર નહીં લાગે. એ તારા પર ડિપેન્ડ હોય છે કે તારે એ હોડીના કાણાને પૂરવો કે એ હોડીની અંદર એ કાણાની અંદર પાણી ભરાઈ જવું. તો બધી જવાબદારી પત્નીની જ કેમ આવે છે? પતિ સાચા છે કે ખોટા એ પણ આપણે ડિસાઈડ કરવાનું. અરે આ તો ક્યાંયનો નહીં છે. જુઓ, 100 વાતની એક વાત છે. મારાથી હવે આ બધું સહન નથી થતું. વાત છે ને હદથી વટી રહી છે એટલા શું માટે અડધી વટી રહી છે? સહન કરવું? આ શું બોલે છે દામિની? જોજે આ બધા શંકાના બીજના કારણે આ પાછળથી પસ્તાવું ન પડે એનું ધ્યાન રાખજે. અમે તો અમારી રીતે તને સમજાવીએ છીએ. હવે તું સમજે તો પણ ભલે અને ન સમજે ને તો પણ ભલે. હા આદિ, આમ અચાનક મને કેમ અહીંયા બોલાવ્યો? તો ભાઈ તમને ખબર જ છે ને કે ઘરમાં શું પરિસ્થિતિ છે. અને જુઓ, હવે હું શું કરું એ મને સમજાતું નથી. મારો કંઈ વાંક નથી, ભાઈ ભાભીનો પણ કંઈ વાંક નથી. મને બધી ખબર છે કે તારો કાંઈ વાંક નથી, મીરાનો કંઈ વાંક નથી. હા જે છે એ દામિની વહુની શંકાને લીધે થાય છે ને, એટલે જ તું ઉદાસ છે ને.
હા ભાઈ, આ બધું એના લીધે જ તો થાય છે. હા જોવા જઈએ તો અમારા કોઈનો કંઈ વાંક ન હોવા છતાંય અમારે એનું સહન કરવું પડે છે. હા, કેટલું સાંભળવાનું, કેવા શબ્દો બોલે છે. મને તો ગુસ્સો એટલો આવે છે ને કે મન થાય છે કે એને ઘરની બહાર કાઢી મૂકો. અરે હા, કેવી વાત કરે છે. એને તું ઘરની બહાર કાઢી મૂક તો આપણા ઘરની ઇજ્જત જાય, એ તને ખબર છે. અને આ તો ખાલી શંકાની જ વાત છે ને, એ એકવાર એના મનમાંથી જતી રહે છે એટલે બધુંય બરોબર થઈ જાય ભાઈ. મોટા ભાઈ, સમજવાની કોશિશ કરો. હા, એને સમજાવવાની રીતે સમજાવી પણ આ શંકાનું કોઈ સમાધાન તો નથી હોતું ને. હવે કઈ રીતના સાબિત કરવું તમે જ કહો. એ કોઈ વાતે સમજતી નથી અને મને એના પર એટલો ગુસ્સો આવે છે ને કે આનું શું કરવું હવે. અરે ગુસ્સો નહીં કરવાનો ભાઈ, હા બધું વિચારવાનું. આપણે એક કામ કરીએ તો. શું મોટા ભાઈ? જો બીજો તો કાંઈ આનો રસ્તો નથી, પણ આપણે અલગ થઈ જઈએ ને તો બધું બરોબર થઈ જાય. બસ મોટા ભાઈ, આ ખોટી વાત ના કરો. અલગ થઈ જઈએ એ કોઈ રસ્તો ના થયો. અને અલગ થવું જ હતું તો લગ્ન પછી તરત ના થઈ ગયા હોત. આપણા બંને ભાઈમાં કંઈ વાંધો નથી અને આપણે બંને ભાઈ આવી રીતે અલગ થઈ જઈએ? બિલકુલ નહીં. અને અમારો તો કોઈ વાંક પણ નથી. વગર વાંકે અમારે લોકોએ અલગ શું કામ થવું જોઈએ? હા, પણ આ શંકાનું સમાધાન તો આવી રીતે જ થશે. અરે બારમાં ગઈ શંકા મોટા ભાઈ. હા હા, એને શંકા થઈ છે ને, થવા દો. એને જે કરવું હોય એ કરવા દો. પણ હું તમારાથી અલગ નહીં થાવ. તો તું આમને આમ તારી જિંદગી શેર કરીશ? હા, આજ આપણા ઘરે વાત થાય છે, કાલ આપણા સગાવાલામાં થાય, આપણી સોસાયટીમાં થાય, ત્યારે ત્યારની મને નથી ખબર મોટા ભાઈ, પણ મને એટલી જરૂર ખબર છે કે જુઓ, આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ યોગ્ય નથી અને દામિનીને આ સમજવું જોઈએ. હવે એને કેવી રીતે સમજાવી, શું કરવું એ તમે વિચારો. મારી પાસે તો આ એક રસ્તો હતો કે અલગ થઈ જઈએ. બીજું તો કારણ કે આ શંકાનું છે ને કોઈ સમાધાન નથી ભાઈ. થોડાક દિવસ આપણે દૂર રહીશું ને એટલે એના મગજમાં બધું આવી જાહે, પાછી સાબિત થઈ જશે. અમે કોઈ ગુનો નથી કર્યો એ સાબિત થઈ જશે. જો જુદા રહેવા જશું એટલે એ કહેશે બસ ને તમે લોકો ખોટા હતા એટલા માટે જુદા રહેવા આવી ગયા ને. તું અને કેમ તમે એક નહીં, એ તો બધાનું નામ દેશે કે બધાને તમારા સંબંધ વિશે ખબર હતી એટલા માટે તે તમને અને ભાભીને અલગ કર્યા. હવે તો શું કરવું તું બોલ. હા, જો ખાલી 2-3 મહિના અલગ રહેવી ને એટલે એના મગજમાંથી બધું વહી જાય, એના મનમાંથી નહીં બધું વહી જાય. સમજ્યો તું? મોટા ભાઈ, આ ભૂલાઈ જાય એવી વાત નથી કે જલ્દી ભૂલાઈ જાય. આપણે ક્યારેય સાથે નહીં રહી શકીએ. એકવાર અલગ થયા પછી ભૂલી જાવ કે તમારે ને મારે કોઈ સંબંધ પણ રહેશે. હા હા, કેવી વાત કરે છે તું? એવું જ થશે, કારણ કે દામિની પછી થોડી ઈચ્છશે કે હું તમારી સાથે બોલું, ભાભી સાથે બોલું, અને આ જિંદગીભરનું એક કલંક લાગી જશે મારા માથા પર. મારે ને ભાભીને સાચી વાત છે તારી. હા, અલગ થઈશું તો પછી એ તારો ફોન ચેક કરશે, આખો દિવસ ફોન જ ચાલુ રાખશે કે આદિના ફોનમાં ક્યાંક મીરા ભાભીનો ફોન તો નથી આવતો ને. હા, જો હું પણ અલગ થવા તો નથી જ માંગતો, પણ હવે વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે તો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. હા ભાઈ, કંઈક તો વિચારવું પડશે. હા, હું કરશું. મમ્મી પપ્પાને વાત એને તો ખબર જ છે, એનું કાંઈ નથી હાલતું આ દામિની હારે. પણ કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. મીરા, મને નથી ખબર પડતી કે તારા ઘરમાં તાંડવ શેનું ચાલે છે, અને તારી દેરાણી હાવ અક્કલ વગરની અને સૂઝબૂઝ વગરની છે. એને ખબર નથી પડતી
કે આ બધું જે છે એ નજર સામે છે તો શું કામ શંકાઓ કરવી પડે? અને એક વાત તો છે કે જ્યારે મોટા દીકરાના લગ્ન થાય અને નાનો ભાઈ ઘરમાં હોય તો એ દેર ભોજાઈને મા દીકરા જેવા જ સંબંધ હોય. અને સ્વાભાવિક છે કે દેર ભાભીના હાથે જ મોટો થયો હોય તો એના માટેની લાગણી એની અલગ જ હોય. હા બા, પણ તમે સમજો છો, હું સમજુ છું, એને કોણ સમજાવે? કેટલા દિવસથી ઘરમાં એકની એક રામાયણ ચાલી રહી છે. ઘરમાં કોઈના મોઢે બીજી કંઈ વાત આવતી જ નથી ને. હું તો કંટાળી ગઈ છું. મને તો એમ થાય છે કે બસ હવે હું અહીંયા જ રોકાઈ જાઉં. અને હવે કેવું થાય ખબર તને? અત્યાર સુધી તે તારા દેરને સાચવ્યો, ભાઈ જેવો ગણ્યો, દીકરા જેવો ગણ્યો, એની દરેક જરૂરિયાતો તે પૂરી કરી. અને હવે અચાનક જો આની શંકાને લઈને તું એનું બધું કામ કરતી બંધ થઈ જાય, એની સાથે વાતોચીતો કરતી બંધ થઈ જાય તો એના પર કેવી વીતે? એ તો હવે એની બાયડીને સમજવું પડશે ને. સમજતી તો છે નહીં કોઈ વાતમાં. મને તો એમ લાગે છે કે મગજ ફરી ગયું છે એનું. ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરવી પડશે. એટલું નહીં વિચારતી હોય કે સમજી લે કે એના ઘરમાં બે ભાઈઓ હોય અને એ નાના મોટા ભાઈઓની વચ્ચે સારો એવો ગેપ હોય. મોટી ભાભી આવે તો એ નાનાને સાચવ્યો હોય તો એની લાગણી, એના સંબંધ, એની ભાવના બધું અલગ હોય. અને પછી ઓલી નાની આવીને શંકા કરે એ કંઈ સારું કહેવાય? ન જ કહેવાય ને. હું તો કહું જ છું કે આ વસ્તુ ખોટી જ છે. પણ હવે સમજે નહીં તો શું કરવાનું? તમે જ મને કહો ને. એ આ તો કાંઈ નથી. હું તને વાત કરું, આપણે ઓલા પાછળની શેરીમાં ઓલા ભાવનાબેન નથી રહેતા? હવે ભાવનાબેનનો દીકરાને એ મા દીકરાને એટલું બધું ફાવતું હતું કે દીકરો છે ને સૂવો ને તો એ માના ખોળામાં માથું નાખીને સૂવે. એનું માથું દબાવે, કંઈક બામ ઘસે ત્યારે ઓલાને ઊંઘ આવે. હવે એવામાં એના લગ્ન થયા અને લગ્ન થયા ને તોય ઓલાને એના માના ખોળામાં જ માથું નાખીને સૂવાની ટેવ પડી હતી. એટલે એ એમાંય શંકા કરતી હતી. દુનિયા છે, કોણ શું વિચારે એ કોને ખબર. હું તો ફક્ત મારું કહી શકું કે મારા પેટમાં કોઈ જ દગો નથી. હું ભાઈને મારા દીકરા જેવો માનું છું. કોઈ દિવસ મેં એવો વિચાર પણ નથી કર્યો. અને દામિની જે શંકા કરે છે ને એ બિલકુલ ખોટી છે. હા, પણ જે દિવસે એને સચ્ચાઈ ખબર પડશે ને તે દિવસે જોજે શું થશે. થશે શું બા? આવું જ કંઈક થશે. માફી માંગીને ઊભી રહી જશે. મારે મોટા મનનું થઈને માફ તો કરવી જ પડશે ને. હા, એણે તો ભૂલ કરતાં કરી દીધી, બોલતા બોલી દીધું અને શંકાઓ કરતાં કરી દીધી. પણ હવે જ્યારે ખબર પડશે ત્યારે સોરી ભાભી, આમ હતું હું આમ સમજતી હતી, અને તારે મોટું મન રાખીને માફ કરવી પડશે. હા, બીજું ઓપ્શન પણ શું હોય છે આપણી પાસે? મોટા હોવાનું આ તો નુકસાન છે ને કે ગમે ત્યારે કોઈ પણ કંઈ પણ બોલીને જતું રહે અને પછી આવીને માફી માંગે ને તો આપણે માફ કરી જ દેવું પડે છે. સંબંધો ટકાવવા માટે બીજો કોઈ રસ્તો હોતો નથી. એ એક વખત તું તારા સાસુને ને સસરાને તો વાત કર. બધાને કરી. આની આ વાત કેટલા દિવસથી બધાના મોઢે કરી રહી છું. સાસુને કીધું, સસરાને કીધું, ઘરવાળાને કીધું, ખબર નહીં કોને કોને. હવે આ વાતનું કોઈ નિવારણ આવતું જ નથી તો ઘડીએ ઘડીએ વાતને ઘૂમેડા મારીને કોઈ ફાયદો નથી. તારા સાસુ સસરાએ એને કાંઈ ન સમજાવતા? બધા બધું કહે છે બા, પણ એ છે કે એકની બે નથી થતી. બસ આનો ઉપાય તો હવે બીજો કાંઈ નથી. એ સમજે તો જ છે. અને હું એમ કહું, સાવ નાનું છોકરું હોય ને કોઈની વાતમાં ન સમજે ને ન માને ને તો સમજ્યા. પરણેલી સ્ત્રી, એને એના પતિ ઉપર વિશ્વાસ નથી કે એવો ન જ હોય એમ. અને હા, તમે ખૂણે ખાચરે બેઠા હો અને વાતોચીતો કરતા હો તો અલગ વાત છે. બધા એની સામે ઉઠો છો, બેસો છો, વાતો કરો છો તો પણ શંકા. હા, તો પણ શંકા. સમજતી નથી હવે તો શું કરું બા? હવે ક્યારની આવી ત્યારની એકને એક વાત લઈને બેઠીશું. મને પણ કંટાળો આવે છે. એને સમજવું હોય તો સમજે ને તો કંઈ નહીં. હું થોડા દિવસ અહીંયા રહેવા માંગુ છું બા. હા બેટા, તને જ્યાં સુધી સારું લાગે ને ત્યાં સુધી તું અહીંયા રહે. અરે હું તો એમ કહું છું કે તારા ઘરે મારે અવાય નહીં અને બોલાય નહીં. નહીં તો મને એમ થાય કે હું આવું અને એને સમજાવું, પણ તરત એ તારા પર હવે કરશે કે તારી માને તે તો વાત કરી લીધી. હા, જેને બોલવું જ હોય એને શું હોય. હા, ચાલ કાંઈ નહીં. હવે આવી છે ને તો શાંતિથી રહે. આપણે બંને મા દીકરી ચા બનાવીને પીએ. હે પ્રભુ, હવે તમારી પાસે એક જ પ્રાર્થના છે કે મારી બહુ દામિનીને સારી સદબુદ્ધિ આપજો.
આ જે શંકારૂપી વાવેતર વાવી દીધું છે ને એને દૂર કરજો. આ ક્યાં સુધી એ શંકામાં રહેશે? વિવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. આમ અચાનક આવવાનું થયું? સારું થયું તમે આવ્યા ને, એ મને ગમ્યું. હા, ઘણા વખતથી આવી નહોતી એટલે મેં કીધું ચાલ જઈ આવું. મીરા તો ઘણી વખત આવી ગઈ, પણ હવે થયું કે તમારી પાસે પણ આવવું જરૂરી છે. સારું કહેવાય ને, અમને પણ ગમ્યું. આવી રીતના આવતા રહેતા હોય ને તો અમને પણ એમ થાય કે અમારા વેવાણ અમને કોક વાર તો યાદ કરે છે. નહીંતર એવું થયું કે તમે તમારી દીકરીને વળાવી દીધી ને પછી અમને ભૂલી જ ગયા. હા, મેં મારી દીકરીના આ ઘરમાં લગ્ન તો કર્યા, ખુશ હતી. સાસરું સારું મળ્યું છે, સાસુ સસરા સારા મળ્યા છે, દીકરા જેવો દેર મળ્યો છે. પણ તમારી નાની વહુ ઘરમાં શું આવી કે ખબર નહીં. જાણે હવે એવું લાગે છે કે કોઈ મોટું વાવાઝોડું આવ્યું છે. એટલે તમને પણ અમારા ઘરની ખબર પડી ગઈ હા કે જે ઘરમાં ચાલી રહ્યું છે એ બધુંય. હા હિરલબેન, દીકરી માને વાત ન કરે તો કોને કરે? આજુબાજુમાં વાત કરે તો એમ થાય કે આ બધી ઘરની વાતો બહાર કરે છે. એટલે બિચારી દીકરી જ્યારે પણ મૂંઝાય ને તો બસ એની મા સાથે જ વાત કરે. શરૂઆતમાં એ કાંઈ નહોતી કહેતી, પણ એનું મોઢું ઉતરેલું જોઈને હું એને પૂછતી તો પણ કે ના ના મમ્મી, બસ થાકી ગઈ છું એટલે આવું, થાકી ગઈ છું એટલે આવું. આમ કરી કરીને થોડા વખત તો એણે કાઢી નાખ્યો. પછી એકવાર મેં એને સમ આપીને પૂછ્યું ત્યારે એણે મને કીધું કે મમ્મી, મારા દેરને હું મારા દીકરા જેવો, મારા ભાઈ જેવો માનું છું, પણ ખબર નહીં કેમ મારી દેરાણી એ વાત માનવા તૈયાર નથી. અને મારો દેર છે કે બધી વસ્તુ મારી જ પાસે માગે છે, માથામાં તેલ પણ મારી પાસે નખાવે છે, કંઈક જરૂર હોય તો પણ મારી પાસે માગે છે. એટલે મેં મારી દીકરીને કીધું બેટા તારી દેરાણીને સમજાવવાની કોશિશ કર. અને નવી નવી છે એટલે સ્વાભાવિક છે કે એ એના પતિ તરફ વધારે આકર્ષાયેલી હોય એટલે કદાચ એ આવું કરતી હોય. તો કે હા મમ્મી સાચી વાત છે, પણ હું એ ક્યાં સુધી સહન કરું? તો હિરલબેન, તમે દામિનીને કંઈ કહેતા નથી? ભારતીબેન, સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ પેલું કહેવત છે ને કે મનમાં જે શંકા ઉત્પન્ન થાય ને એ પોતાનાથી જ સોલ્યુશન આવે. હા, બીજા ગમે તેટલું સમજાવે ને તો પણ કંઈ ફરક ન પડે. હા, આપણામાં કહેવત છે ને, વેમનું ઓસડ નથી. એકવાર જો શંકા મગજમાં ઘૂસી ગઈ ને પછી સામે સૂરજ હોય ને તો એ તમને દીવો જ લાગે. પણ સાચું કહું ને તો નાની વહુના મગજમાં ખોટી શંકા ઊભી થઈ છે. મને ખબર છે કે ભાભી અને દેરના પવિત્ર સંબંધ છે અને એ બંનેના સંબંધ વચ્ચે ક્યારેય ખોટું કામ ન થાય. ઘણી વખત આ વાત મેં દામિનીના મગજમાં નાખવાની કોશિશ કરી છે, પણ ખબર નહીં આ દામિની એકની બે નથી થતી, કોઈ વાત નથી સાંભળતી કોઈની પણ. મીરાએ પણ ઘણી વખત સમજાવ્યું છે કે દામિની ક્યારેય એવી શંકા ન કરે કે અમે દેર ભોજાઈના આડા સંબંધો છે. એ તો બિચારી કાયમના માટે મારા આદિના દીકરો તરીકે માને છે. આ તો લોકોની દ્રષ્ટિએ દેર ભોજાઈ છે, પણ એ બંનેની દ્રષ્ટિએ તો મા દીકરા જેવો પવિત્ર સંબંધ છે. હા હિરલબેન, આ દુનિયાના લોકો અને લોકોની નજર એવી છે ને કે સાથે સગા ભાઈ બહેન જતા હોય ને તોય શંકા ઉપજાવે છે. શું મતલબ છે તો આવી શંકા ઉપજાવવાનો? કારણ કે એ પવિત્ર જીવ તો સમજે જ છે ને કે એ લોકોને કેવા સંબંધ છે. હા, પણ ગામના મોઢે ગળના કોણ બાંધે? લોકો તો આમ પણ બોલશે, આમ પણ બોલશે. લોકોનું જોઈને જીવન જીવન તો મૂકી ન દેવાય ને. નહીં, મેં મારી મીરાને સમજાવ્યું કે બેટા દામિનીને નથી ગમતું ને કે તું આદિની સાથે વાતો કરે, હસી ખુશીને વાતો કરે, એને માથામાં તેલ નાખી આપે, એને જમાડવા બેસે. મેં કીધું હવે તું બંધ થઈ જા ને,
એની પત્નીને એને સાચવવા દે ને. તો કે હા મમ્મી. શું કામ? દામિનીના આવવાથી એ બંનેના જે મા દીકરા જેવા સંબંધ છે એમાં તો તિરાડ ન પડાવાય ને. અશોકે પણ ઘણી સમજાવવાની કોશિશ કરી છે વહુને નાની, પણ હવે સમજે ને તો સારું. પણ હું તમને એમ કહું છું કે જો અમારાથી નાની વહુ નથી માનતી અમારી, જો કદાચ તમે સમજાવો અને મારી દામિની માની જાય ને તો આદિ અને દામિનીના સંબંધમાં જે ખાલીપો આવ્યો છે, જે તિરાડ પડી છે, એ કાયમને માટે બુજાઈ જાય. હા હિરલબેન, હું આજે એટલે જ આવી છું કે શક્ય હોય તો હું દામિનીને સમજાવું. ક્યાં છે દામિની? દામિની અંદર રૂમમાં કામ કરતી હશે. જાઓ. હવે વેવાણ સમજાવે અને દામિની સમજી જાય ને તો મારા દીકરાના જીવનમાં જે અંધકાર છવાઈ ગયો છે ને એ ફરીથી અજવાળા રૂપે પ્રકાશ આપે. આવ દામિની. હા, મને તમે તમારા ઘરે શું કામ લઈને આવ્યા છો? હાઈ નો, હવે તમે પણ તમારા દીકરીની જેમ મીઠી મીઠી વાતો કરશો, મને તમારી વાતમાં ભળવાની કોશિશ કરશો. તમારા સાસુ સસરાએ કહ્યું ને એટલે હું અહીં આવી છું, બાકી આવું પણ નહીં. દામિની તું એટલી પણ નાની નથી કે તારી સાથે કોઈ મીઠી મીઠી વાતો કરે કે તને વાતોમાં ભોળવવાની કોશિશ કરે અને તું ભોળવાઈ જાય. તું કંઈ ચોકલેટ લઈને માની જાય એવી તો છોકરી છે નહીં. પણ તમે લોકો ભોળવવાની કોશિશ તો કરો છો ને. હા, બધા મને કહી રહ્યા છે કે હું ખોટી છું. હા, મારી વાતને ખોટી કરીને તમે લોકો પોતાની વાત તો સાચી સાબિત કરવા માંગો છો ને. નહીં, તું થોડીક તારી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર કે જો આદિને અને મારી દીકરીને તું જેવા માને છે એવા કોઈ સંબંધ હોત તો એ શા માટે ઘરમાં ને ઘરમાં જે લોકો મસ્તી કરતા હોય, બેઠા હોય, વાતો કરતા હોય, એકબીજાને ખવડાવતા હોય, માથામાં તેલ નાખતા હોય, કેમ એ લોકોને બહાર ખૂણા ખાચરા નથી મળતા? જાય છે ને, તમારી દીકરીએ તમને વાત નહીં કરી હોય, બહાર ફરવા પણ જાય છે. ના ખબર હોય તો હું કહી દઉં. હા ચાલો, જતા હશે, બહાર મળતા હશે, પણ ઘરમાંથી બાના કાઢીને તો નહીં જ જતા હોય ને. બાના કાઢીને જ તે ને. હું જ્યારે આદિને વાત કરું કે મારી સાથે બહાર આવવાનું છે તો એમની પાસે સમય ના હોય, અને જેવી કે તમારી દીકરી કહે કે તરત જ ઊભી પૂછડે ઊભા થઈને ચાલવા લાગશે. અરે તો એમાં શું થઈ ગયું? એ દેર ભોજાય છે અને તું તો દેર ભોજાય છે, પવિત્ર સંબંધ છે, આ બધું છે ને મેં બહુ સાંભળ્યું. હવે નહીં, આની સિવાય કઈ નવી વાત હોય ને તો કરો. નવી વાતમાં મારે તને બીજું કાંઈ નથી કહેવાનું, પણ એટલું તો હું જરૂર કહીશ કે તારી વિચારધારા, તારી સોચ, તારી સમજ, તારી બોલી બધું જ તારા સ્વભાવથી વિરુદ્ધ જાય છે. કઈ રીતે? કારણ કે તું જે વસ્તુ સાચી છે ને એને સાચી માનવા તૈયાર જ નથી. ક્યાંથી માનું? કારણ કે હું જે સાચું માનું છું એ તમને લોકોને સાચું નથી લાગતું ને. કારણ કે એ સાચું નથી. તો હું પણ એવું કહી શકું ને કે તમે જે સાચું કહેવાની કોશિશ કરો છો એ સાચું નથી. તું જ્યારે લગ્ન કરીને અહીંયા આવી અને ત્યારથી તું જોવે જ છે કે બંનેના મા દીકરા જેવા અથવા તો ભાઈ બહેન જેવા સંબંધ છે, અને છતાંય તું એ માનવા જ તૈયાર નથી. કારણ કે મારી નજરની સામે બધું બન્યું છે એટલે હું માનવા તૈયાર નથી. અને માની લઉં કે ભાઈ બહેન હશે ભાઈ બહેન, પણ બધા સંબંધોની એક મર્યાદા હોય છે. તો એ લોકો એકે મર્યાદા વટાવી છે? મારે તમારી સાથે કાંઈ ક્લિયર નથી કરવું. તમે જે કામ માટે મને અહીંયા લઈને આવ્યા છો ને એ બોલો, અધરવાઇઝ મારી પાસે બીજા કામ છે. જો દામિની, ઘણા વખતથી સાંભળ્યું છું કે તારા ઘરમાં આ બધું ચાલે છે. તારા સાસુ સસરાએ પણ તને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ તું એકની બે નથી થઈ. એટલા માટે જ આજે ખાલી ને ખાલી તને સમજાવવા માટે હું અહીંયા લાવી છું. હવે કહેશો કે મને શું સમજાવવાનું છે? એકે વાતે તું માનવા તૈયાર નથી ને. પણ બેટા, સાચું કહું, તું નજરે જોઈશ ને તો તારી આ બધી સોચ, તારી સમજ, તારી બોલી બધું બદલાઈ જશે. શું જોવાનું છે? જો આદિત્યનો ફોટો, એ પણ તમારા ઘરમાં? હા, મારા ઘરમાં. તને ખબર છે, આ આદિત્યનો ફોટો નથી.
મારા દીકરાનો ફોટો છે, જે આજે 5 વર્ષ પહેલાં અમને છોડીને જતો રહ્યો. જતો રહ્યો? મને કંઈ સમજાયું નહીં. હા, તમારો દીકરો આદિત્ય જેવો, અને એના પર આ સુખડની માળા? હા, આ મીરાનો ભાઈ છે અને એ અમને છોડીને જતો રહ્યો. મીરા તમારા ઘરે આવી અને આદિમાં એ પોતાનો ભાઈ જુએ છે અને બસ એની સાથે મસ્તી કરીને, એની સાથે બોલીને એનું મન હળવું કરે છે કે ચાલો મને મારો ભાઈ તો મળ્યો, આ રૂપમાં તો આ રૂપમાં. અને એટલે જ એની સાથે મજાક મસ્તી કરે છે, એનું મન હળવું કરવા. એના મનમાં બીજું કાંઈ જ નથી. મારી દીકરીનું મન એકદમ ચોખ્ખું છે દામિની, એકદમ સાફ છે. બેટા આદિ, તને એવું નથી લાગતું કે દામિની હવે ક્યારે સમજશે? સમજી જાય ને તો સારું. આ તમારા બંનેના સંબંધ વચ્ચે મોટી તિરાડ પડી ગઈ છે. ક્યારે નહીં સમજીએ. મીરા, એનું તો શું કરું? મીરા, આદિને કંઈક સમજાવ ને. મમ્મી હું શું સમજાવું? આદિભાઈની જગ્યાએ સાચા જ છે ને. જે વ્યક્તિ મનથી ન માને એને બીજું કોઈ ન સમજાવી શકે. અરે કાચ જેવો સંબંધ છે, આમાં ક્યાં એને શંકા કરવાની જરૂર છે? છતાં પણ ન માને તો હું શું કરી શકું આમાં? હું સમજુ છું કે તમારે ભાભી દિયરના નહીં પણ મા દીકરા જેવા સંબંધ છે, પણ હવે આદિની ઘરવાળી નથી સંમતિ એ બાબતે, તો આપણે શું કરી શકવાના? દામિની, વિવાન, તમે? હા દામિની, તમને બધાને કંઈક કહેવા આવી છે. હવે એના મનની શંકા દૂર થઈ ન થઈ એ તો મને નથી ખબર, પણ હું આવી છું એની સાથે. શું કહેવા આવી છે દામિની? છૂટાછેડા સુધીની વાત લઈને આવી છે કે શું? હજી કહું છું કે તું માની જા, આ બંનેના સંબંધમાં એવું કાંઈ જ નથી. મા દીકરા જેવા સંબંધ છે. તું કેમ નથી સમજતી? કેટલી સમજાવી તને મેં. બેટા પ્લીઝ આ વાતને તું માની જા ને. પહેલાં નહોતી માનતી, પણ ભાભીના બા ઘરે આવ્યા, તમારી સાથે વાત કરી અને મને એમની સાથે લઈને ગયા ને પછી મને બધી હકીકત કહી. હકીકત? હા, ભાભીના ભાઈની વાત કરે. ભાભીના ભાઈનું 5 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું છે ને, જે આદિ જેવા દેખાતા હતા. દામિની, ફક્ત દેખાવની વાત નથી, વાત સ્વભાવની પણ છે. ભાઈ ગયા પછી આદિભાઈએ મને બહુ સંભાળીને રાખી, ભાઈ જેવો પ્રેમ આપ્યો. હર હંમેશા જ્યારે મારે ભાઈની જરૂર પડી ને ત્યારે ઊભા રહ્યા છે મારી સાથે. તને ખબર નહીં હોય, પણ જ્યારે ભાઈ ગયો ત્યારે હું ડિપ્રેશનમાં હતી. આદિભાઈએ મને પ્રોમિસ કર્યું કે હર હંમેશા જ્યારે તમારા ભાઈની કમી તમને લાગે ને ત્યારે તમે મારી પાસે આવીને વાત કરી શકો છો. જાણું છું, મને બાએ બધી વાત કરી, બધી ચોખવટ કરી. તમારા બંને વચ્ચે તો ભાઈ બહેન જેવા જ સંબંધ હતા. તો તું નહોતી માનતી ને, તને ઊંધું દેખાતું હતું, તને સમજાતું નહોતું. તને સમજાવી કેવી રીતે ને એ અમને આવડતું નહોતું. હિરલબેન, હું મારા ઘરે લઈ ગઈ ને તો પણ દામિનીના મગજમાં તો એક જ ભૂસું હતું અને મને કહે કે જેમ મારા ઘરમાં બધા મને કે કરે છે ને, બસ હવે તમારે પણ જે મીઠી મીઠી વાતો કરીને મને લોભાવી હોય ને લોભાવી દો, પણ હવે હું એકે વાતોમાં આવવાની નથી. અને બસ જ્યારે એણે મારા દીકરાનો ફોટો જોયો, સુખડનો હાર પહેરાવેલો, ત્યારે એને ખબર પડી કે આદિનો ફોટો અહીંયા કેવી રીતે આવ્યો. અને મારે એને બધી વાત કરવી જ પડી કે મારા દીકરાનો ચહેરો અને આદિનો ચહેરો સેમ છે અને આદિમાં એનો ભાઈ શોધતી હતી
અને પોતાનું મન હળવું કરતી હતી ત્યારે કદાચ એની આંખ ખુલી ગઈ અને આજે એને પસ્તાવો થાય છે. કહ્યું હતું ને દીકરા કે આંખે જોયેલું અને કાને સાંભળેલું ઘણી વખત ખોટું પડતું હોય છે. કહ્યું હતું આદિ ભાભી, હું તમારા બંનેની માફી માંગુ છું. દામિની, માફી માંગવાની કોઈ જરૂર નથી. મને ખબર જ હતી કે એક દિવસ જરૂર એવો આવશે કે તું મારી માફી માંગતી હોઈશ. જો હું તને નીચે દેખાડવા માટે નથી કહેતી, પણ એક વાત જરૂર કહીશ કે ઘણીવાર કાને સાંભળેલું અને આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે. તે અમને જોયા છે, સાંભળ્યા છે, છતાં પણ તારા મનમાં શંકા કેમ આવીને મને એ વાત ખબર ન પડી. માણસના શબ્દો પરથી ખબર પડી જવી જોઈએ કે શું કહેવા માંગે છે, શું અર્થ છે. ના સમજી શકીને તમારા બંનેના પવિત્ર સંબંધને હું ના સમજી શકી. મેં ખોટી શંકા કરી. તમે બંને તો પહેલેથી આવી જ રીતે રહ્યા હતા. મીરા, ક્યાંક ને ક્યાંક દામિનીનો પણ વાંક નથી. એ નવી નવી પરણેલી આવી હતી આ ઘરમાં, તો દરેક સ્ત્રી એવું સમજે કે પોતાનો પતિ પોતાનો જ થઈને રહે, અને પછી એની ભાભી કે એની મમ્મી કોઈની પણ સાથે વધારે લગાવથી રહીને તો સ્ત્રી સહજ સ્વભાવ છે કે થોડી તો જેલસી થાય કે મારો વર હું હાજર છું છતાં શા માટે મારી જેઠાણીના હાથનું ખાય, શા માટે મારા મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂવે, શા માટે? એમાં દામિની ખોટી નહોતી, પણ બસ આજે એની આંખ સામેથી જે પડદો હટી ગયો ને, હકીકત સામે આવી ગઈ ને, હવે કદાચ ક્યારેય એના મનમાં આ શંકા નહીં આવે. ભાભી, તમે મને પહેલા જ કહી દીધું હોત ને તો આવું કંઈ થાત જ નહીં. આ તમે વાત છુપાવીને તમારો જ વાંક છે. હું તો તારી સામે જ ભાઈ ભાઈ કરતી હતી. હવે તું જેમાં શંકાઓ કરે તો હું શું કરું? આ તમારા ભાઈવાળી વાત નહોતી કરીને એ કરી દીધી હોત તો ખબર નહોતી ને, નહીં તો ફોટો રાખત મોટો. આદિ, આ તો હજી ઝઘડે છે. વાતની કબૂલાત થઈ ગઈ, બધું સમજાઈ ગયું, તો પણ તારી બૈરીમાં બુદ્ધિ નહીં આવે. હિરલબેન, આ મીઠો ઝઘડો છે, સમજતા કેમ નથી? બોલવાનો ટોન તો સમજો. અને એનામાં બુદ્ધિ નથી એ તો નથી જ આવવાની ને, પછી એક્સપેક્ટેશન રાખવી ખોટી વાત છે. હવે વધારે ન બોલ, નકર તારો ભાઈ હમણાં તને ખીજાશે. સાચી વાત છે. એમને તો ક્યાં મારો સાથ આપતા આવડે જ છે કોઈ દિવસ. બોલ ને હવે કઈ. આપું જ છું ને, મેં ક્યાં કોઈ દિવસ ના પાડી છે સાથ આપવાની. ચાલો, મારો રોલ અહીંયા પૂરો થાય છે. હું મારા ઘરે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ બધા મળી સંપીને રહેજો.